નો પ્રશ્ન કર્યો આ કર્યો તો નરકમાં જઈશ, તને વિશ્વાસનો સત્સંગ પડે ને ભાઈ. અર્જુન જ્યાં લગી સેટિસ્ફાય ના થયો ને કોઈ બી વાતને ભગવાનને એક વાત પૂછી હે ને, કારણ કે ગીતામાં સૌથી વધારે પ્રશ્નો અર્જુને પૂછ્યા છે. ભગવાને ક્યાં એવું કહ્યું કે ના પૂછાય તું નરકમાં જઈશ, તને ખબર ના પડે, તને ભાન ન તેવું ભગવાનને પૂછ્યા. આપણે તો કોઈ વ્યક્તિને પૂછવામાં હે ને. રામ ભગવાન પોતાના ગુરુજીને વશિષ્ઠ ગુરુને એક એક વાત જ્યાં નથી સમજ પડતી ત્યાં પૂછે છે. આપણા સંસારમાં જેટલા બી સનાતન ધર્મની અંદર જેટલા બી ભક્તો થઈ ગયા, જેના ભગવાન મળ્યા, ગુરુ મળ્યા ને, એમને જેટલા બી સંશય હતા એ પૂછ્યા ગુરુજીને અને કાંઈ ને કાંઈક માર્ગ બતાવ્યો. તો ક્યાંય એવું ના લાગે કે ભાઈ ના પૂછાય, પૂછવાથી નરકમાં જવાય, પૂછવાથી પાપ લાગે. ના, એવું તો ક્યારેય નહીં વિચારવાનું. એ તો અજ્ઞાની લોકોએ જોડે જવાબ નતો ને એટલે કહી દીધું કે ભાઈ કે બધાની વચ્ચે પ્રશ્ન કરે, અચ્છા મેં તો ગુરુ છું, જ્ઞાની છું, પંડિત છું, વિદ્વાન છું ને મને ના આવડ્યો તો આ બધાની વચ્ચે આબરૂ જાય. એ આબરૂને દબાવવા માટે આપણને દબાવવામાં આવ્યા કે ના પૂછાય. ભાઈ પૂછાય. કદાચ મેં 100% તો જ્ઞાની છું નહીં, મેં બી તમારી જેમ સામાન્ય માણસ છું. તમે કોઈ પ્રશ્ન કરો ને મને ના બી ખબર હોય હે ને, કોઈ આમાંથી કોઈ વારા કરતા વધારે જાણતા હોય, મને પ્રશ્ન કર્યો ના બી ખબર હોય તો ના ખબર હોય તો એમાં થોડી મારી આબરૂ જાય. મેં બે હાથ જોડીને સહજ સ્વીકારી લો કે ભાઈ એ મને નથી ખબર. પણ હા, જાણીને એને મેં જાણીને તમને જવાબ આપવાનો જરૂર પ્રયાસ કરીશ કે ભાઈ અચ્છા એ ન ખબર હોય તો આ જગ્યા પર જાઓ તો તમને એનો જવાબ મળી જશે, કે આ ધર્મગ્રંથમાં એનો જવાબ મળી જશે ને. પણ ખબર નહીં સમાજના અંધકારમાં રાખવા માટે તો મેં તો પહેલા પ્રાર્થના કરું છે ને, કારણ કે આજનો વિષય એવો વિષય છે, ધ્યાનથી જોઈશું તો પ્રશ્ન કરવાની, આગળ જિજ્ઞાસા રાખવાની. યા મેં ક્યાંય ગલત હોય હે ને કે ભાઈ આમ તો આવું લખ્યું છે ને તમે તો આવું કહો છો, તો બધાને પ્રશ્ન કરવાની છુટ્ટી છે હે ને. ના પૂછાય એવું નહીં ને. અહીંયા તો લાઈવ થાય છે યુટ્યુબ પર, મારી એક ચેનલ ચાલે છે, આખી દુનિયામાં દેખાય છે. તો આજનો વિષય બી બધા જોઈ શકે. આવો આજનો વિષય આપણે લઈએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ચર્ચા પરમ હોત હૈ, સુનો સાથ જીત દે. ભજો શ્રી રાજ શ્યામા શ્રી પ્રાણનાથ, સખી જીવન હમારું, સખી જીવન હમારું. શ્રી મહામતી કહે સાથજી, બયા ચર્ચા કા બખત, અબ તુમ સુનિયો ચેત દે. लाल आगे आए बैठे इन तखत, लाल आगे आए बैठे इन तखत. भविष्य पुराण में राजा कहे जुग चार, वचन जो है व्यास के, ताको करो विचार, ताको करो विचार. भविष्य पुराण में. નામ સુંદર છે. આપણા 18 પુરાણો અને એ પુરાણોમાંનું એક પુરાણ છે ભવિષ્ય પુરાણ. નામ પરથી તો ખબર પડે કે ભાઈ ભવિષ્ય પુરાણ નામ કેમ પડ્યું. ભાઈ ભવિષ્યમાં જેટલી બી ઘટનાઓ ઘટવાની હતી એ અંદર લખાય. આપણે કહીએ છીએ ને કે ભાઈ મારું ભવિષ્ય બતાવો હાથ જોઈને, કે મારા જીવનમાં શું શું બનવાનું છે. તો એવી જ રીતના ભવિષ્ય પુરાણની એક ઘટના છે કે લખાઈ સતયુગમાં, બની અત્યારે. તો કોનો સંવાદ છે? અચ્છા, ભવિષ્ય પુરાણની ઉત્પત્તિ કેવી રીતના થઈ? તો શંકર ભગવાન અને મા પાર્વતીનો સંવાદ છે અને વ્યાસજીએ એને લખ્યું છે.
તો ભગવાન માતાજીને બતાવી રહ્યા છે ભવિષ્ય પુરાણની અંદર, એ પુરાણની અંદર કે ભવિષ્યમાં શું શું ઘટના બનવાની છે. કોને બતાવી રહ્યું છે? ભગવાન ભોળાનાથ મહાદેવ, હે ને, દેવાદિદેવ. અચ્છા, માતાજીને શું કામ બતાવી રહ્યા છે? હે ને, ભવિષ્ય પુરાણ. કે ભાઈ, અને માતાજીને એ જાણવાની જરૂર શું કામ પડે કે ભાઈ ભવિષ્યમાં શું શું ઘટના બનવાની છે? તો એનો બી તો એક પ્રસંગ છે. આખી આખી ઘટના ક્યાં લઈ જાય છે? અને એની ભૂમિકા એવી ભૂમિકા છે કે ભગવાન ભોળાનાથ છે ને, આ સંસાર બને ને ત્યારે બની જાય, પછી સંસાર રહે ત્યાં લગી એવા ને એવા રહે. કેમ એવા ને એવા રહે છે? કારણ એ ભગવાન ભોળાનાથ જ્યારથી સંસાર બન્યો ને ત્યારથી સમાધિસ્થ, ધ્યાન લગાવે છે, સમાધિ અવસ્થામાં લાગેલા છે. એ બી કોઈની ભક્તિ કરે છે. આપણે શંકર ભગવાનની તો ભક્તિ અવશ્ય કરીએ છીએ, પણ ક્યારેય ઈ જાણવાનો પ્રયાસ નથી કરતા કે ભાઈ ઈ ભગવાનને કોની જરૂર પડે, ઈ કોનું ધ્યાન ધરે, એનાથી મોટું કોણ હશે સંસારમાં? તમે આજ બી જો ભોળાનાથની ભક્તિ કરો ને, તેમનું નામ જ છે ભોળક, જલ્દી પસંદ થઈ જાય. અને પાછું તમે કોઈ બી જો સાચા દિલથી એમની ભક્તિ કરો, ભગવાન મળે તો ખરા, પણ દુનિયાની કાંઈ બી વસ્તુ માંગો એ આપી દે. લાડી વાડી બંગલા ગાડીઓ જે માંગો એ આપી દે. પ્રશ્ન તો એ થાય કે જો એ દુનિયાને આટલું બધું દઈ દેતો હોય તો એમની જોડે હશે કેટલું બધું? ખાલી આમ હાથ કરને આપણને મળી જાય ને, બોલ બચ્ચા શું જોઈએ છે, એમની જોડે કેટલું બધું હશે? તો ઈ ભગવાન જોડે એટલું બધું હશે તો પ્રશ્ન એ થાય, જો ભગવાન ભોળાનાથના આપણે ભક્ત હોય ને તો એ થાય, તો ઈ કા નથી વાપરતા? એ ફોર્ચ્યુનર ને મર્સિડીઝ નો ઓડી કાર કેમ નથી વાપરતા? એ રેમન્ડ ને ડાયમંડ શૂટિંગના નામ ને એ બધા સૂટ બૂટ કા નથી પહેરતા? એ સોના ચાંદી ઝવેરાત કેમ નથી પહેરતા? જેના આપણે ભૂખ્યા પ્યાસા છીએ. ભગવાન જોડે ખોટ છે આ બધાની? એક કમરમાં લંગોટી મારીને કૈલાસમાં બરફમાં બેસીને આજ બી આંખો બંધ કરીને એ ધ્યાનમાં બેઠો છે. કા ભાઈ? અને આપણને શેમાં સુખ લાગે છે? અચ્છા, ધન સંપત્તિ, રૂપિયા, લાડી વાડી ગાડી. ભગવાનને કોઈ વાર જઈને પૂછ્યું કે ભગવાન તમે કેમ નથી ભોગવતા? તમે તો દુનિયાના બધું આપો છો. એમની જોડે તો અધરક છે, છતાંય કૈલાસ પર ધ્યાન ધરે છે. પૂછી જુએ ને કે તમે જે ધ્યાન સમાધિ મુદ્રામાં બેઠો છો એમાં વધારે આવે છે કે ઓડી ગાડીમાં ફરવામાં વધારે મજા આવે છે? કોઈ દર પૂછ્યું આપણે ભગવાનના મંદિરમાં જઈને કે જાણવાનો પ્રયાસ કર્યો કે ભગવાન મેં નોકરી કામ ધંધો કરીને આખું જીવન દૂરદાણી કરી નાખ્યું તોય દુઃખ ન જતા, અને તમે એક જ લંગોટી મારીને બેઠો છો અને જે આનંદ મસ્તીની અંદર છે ભગવાન, એ કેવી મસ્તી હશે, કેવો નશો હશે ભગવાનને? કાશ આપણા બધાના પ્રસંગથી એવો નશો ચડી જાય તાકી સંસારનો મોહ માયા રૂપી આ દુઃખ રૂપી નશો આપણને ઉતરી જાય ને. તો પ્રસંગ તો એ હતો ને કે ભગવાન ધ્યાનની અંદર બેઠેલા છે. હવે પાર્વતીજી, સતી, ઉમા, ગૌરી છે ને, આ બધા જ માતાજીના અલગ અલગ જન્મના નામ છે, કોઈ એક જન્મના નામ નહીં. એટલે તો માતાજીના નામથી વ્રત આયા. ગૌરી વ્રત, જયા વ્રત, પાર્વતી વ્રત, અમારી કુંવારી દીકરીઓ બધી કરતી હશે આ વ્રત. અચ્છા, માતાજી હર વખત શરીર છોડી દે, નવો જન્મ થાય એટલે ફરી માતાજી હોય એટલે તો એમને ખબર છે કે મારા પૂર્વ જન્મના ઘરવાળા પતિ ભગવાન ભોળાનાથ છે, તો માતાજી ઘોર તપસ્યા કરે અને ફરી વ્રત કરી અને પોતાના ઘરવાળો પાછો પ્રાપ્ત કરી લે. એટલે તો મન ચાહ્યો પોતાનો ઘરવાળો પ્રાપ્ત કરવા માટે આપણા સમાજમાં આ વ્રત ચાલ્યા જે માતાજીએ કર્યા હતા. આજ બી દીકરીઓ કરે છે એ વ્રતના, અને માતાજીના નામથી વ્રત ચાલ્યા. જયા એ માતાજીનું નામ છે, ગૌરી એ માતાજીનું નામ છે, એના પરથી ગોરેવ વ્રત પડી ને. તો આ બધા વ્રત એ માતાજીના નામ, પોતાનો ઘરવાળો પાછો મેળવવા માટે. એક વખત માં સતીનો જન્મ, બધા એ સિરિયલ જોઈએ છે એટલે હું એક ટૂંકાનમાં વાત કરી દઈશ ને. દક્ષ રાજાના દીકરી હતા માં સતી. ભગવાન ભોળાનાથ એમના પિતા નતા ચાહતા છતાંય ભગવાન ભોળાનાથ જોડે લગ્ન કરી લીધા. કારણ કે માતાજીને તો ખબર હતી કે મારા પૂર્વ જન્મનો આ તો ઘરવાળો છે.
લગ્ન તો થઈ ગયા, દક્ષ રાજાને પસંદ હતું નહીં. દક્ષ રાજા યજ્ઞ કરતા હતા, બધાને બોલાયા હતા, પણ ભગવાન ભોળાનાથને અને માં સતીના આમંત્રણ નહીં. બધા દેવો ત્યાં કૈલાસ પર્વત પરથી જતા હતા. માતાજી કે હું જાઉં, મારા પિતાજી યજ્ઞ કરે છે. ભગવાન સમજાવે છે માતાજીને કે જો દેવી આપણને આમંત્રણ નથી એટલે આપણે જવાય નહીં. પણ છતાંય માતાજી ભગવાનના ઉપર, ભાઈ મારા પિતા છે, મારે જવું જોઈએ. તો માતાજી દેવોની સાથે જ્યાં દક્ષ રાજા યજ્ઞ કરે છે ત્યાં આવે છે. તો ભગવાન ભોળાનાથને બેસવાનું આસન નહીં. માતાજીને જોઈ અને એમના પિતા દક્ષ રાજા છે ને અપમાન કરે છે, અનાપ શનાપ શબ્દો માતાજીને બોલે છે. જે લગી માતાજીને બોલે છે ત્યાં લગી માતાજી તો શાંત છે. ભાઈ પિતા છે, હું એમની દીકરી છું, તેમનો અધિકાર છે એમને બોલવાનો. પણ જ્યારે ભગવાન ભોળાનાથ વિશે અનાપ શનાપ બોલે છે દક્ષ રાજા, ત્યારે માતાજીથી ના રહેવાય. ભાઈ મારા પતિનું અપમાન છે. અને માતાજી યજ્ઞ કુંડમાં કૂદી પડ્યા. આ પ્રસંગ બધાને ખબર હશે. માતાજી યજ્ઞ કુંડમાં બરવા માંડ્યા. આજે આપણે બધા હિન્દુ સમાજ, મેં જ્યારે આ ભણતો હતો ને ત્યારે મને આ પ્રશ્નો થતા હતા કે આપણે જ્યારે જ્યારે નવા દિવસો નોરતો ચાલતા હોય, દિવાળીના દિવસો આવતા હોય, આઠમના દિવસે માતાજી આ ભગવાનને જન્માડતા હોય તો કેવી રીતના જમાડીએ? એટલે નરિયામાં દેવતા લાવવાની, કો તો મંદિર આગળ જઈને દેવતા લગાડવાની, પછી દેવતાની અંદર જો કોઈ ધર્મગ્રંથમાં લખ્યું છે કોઈ માતાજી કે કોઈ ભગવાન દેવતાની અંદર જમતા હોય? આપણે ચાલુ કર્યું. કોઈ તો ઇતિહાસમાં કોઈ એવી ઘટના બનાવો, કોઈ ભગવાન માતાજીને દેવતામાં જમાડે. દેવતામાં તો માતાજી બર જ. અહીંયા તમારા ગામની અંદર બહુ બધા ભજન મંડળો હશે, અને અલગ અલગ ધર્મ માન્યતા વાળા ભજન મંડળો હોય. ચાહે રામદેવ પીરના પાઠ પૂરવા વાળા હોય, એ રાતે 12 વાગે ભગવાનને જમાડે. તો ઘર માલિકને એવું કે 12 વાગે થારમાં દેવતા લાવો, અમારે હવે ભગવાનને જમાડવાનું છે. એવું કે કેવા પ્રેમથી બોલાવો. મીરા, નરસિંહ, હનુમાનજી, પ્રહલાદ, સબરી, વિદુરના પત્ની થઈ ગયા. ભગવાનને કેવી રીતના જમાડાય એ બી તો શીખવાડવું પડે. પણ આપણે અચ્છા, તો પ્રશ્ન એ થાય કે દેવતામાં જમાડવાની વિધિ ક્યાંથી ચાલી આવી? આ બી તો એક પ્રશ્ન છે ને. તો 2 તરીકેથી ચાલી આવી. એક તરીકો કે ભાઈ ઋષિ મુનિઓ જ્યારે યજ્ઞ કરતા ને તો ઘી, ગોળ, જવ આ બધું છે ને સુગંધીદાર પદાર્થો મંત્રો બોલી બોલીને સ્વાહા કરીને ઉમતા હતા. તો આપણે બી એવું લાગ્યું, પણ એ તો મંત્રોનો ઉચ્ચાર કરતા હતા અને હવાને શુદ્ધ માટે એ ઉમતા હતા. બીજી પ્રથા ક્યાંથી ચાલી આવી છે ને? એ જ ઋષિ મુનિઓ જ્યારે યજ્ઞ કરતા હતા ને તો ઋષિ મુનિઓ બહુ તાકાતવાળા બની જતા હતા. દેવતાઓનું બળ બહુ વધી જતું હતું અને એનાથી અસુરોના આ વાતો ગમતી નથી. તો અસુરો આઈને શું કરતા હતા ખબર છે? ઈ જે હવન હોય ને, હવન, એ હવનમાં હાડકા નાખવાનું કામ કરતા હતા. આ તો બધાને ઘટના ખબર છે. અમે તો અમારા સત્સંગની અંદર મોં પર કહીએ કે અગર કોઈ મંદિરમાં જાય છે કોઈ માતાજી ભગવાનને જમાડવા, અને જો દેવતા લગાડી અને તાપણી લગાડી અને એમાં મોસ ઓમજે ને તો એ તો હવનમાં હાડકા જ નાખે છે. તો એને શું કહેવાય? દેવો કહેવાય કે દાનવ કહેવાય? ભાઈ કરજો, અમે તો મના નથી કહેતા. આવા તો શાસ્ત્રોમાં લખેલી છે, ગલત પરંપરા છે. તમે દુનિયાનો કોઈ બી ધર્મ ગ્રંથ ઉઠાવો, ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત, કોઈ બી, એમાં ક્યાંય કોઈ જગ્યા પર એક શ્લોક નથી લખેલો કે માતાજી દારૂ પીવે છે, માતાજી મોજ ખાય છે, કે માતા ભગવાન દેવતામાં જમા છે. કોઈ તો એક શ્લોક બતાવવા આપણને, આપણે જમાડવા તૈયાર. ભાઈ આપણા ભગવાન માતાજીને કેમ ના જમાડીએ આપણે? પણ એક અંધ પરંપરા જે અસુરોથી ચાલી આવી એ બી આપણે ચાલવી. હવે આગળ એ જ વાત કે જ્યારે માતાજી બળતા હતા, વિચારો દેવાધિદેવ 14 લોક આ બ્રહ્માંડની માલકીન બરે છે, તો બીજા દેવો બાકી રહે? એ બી બળી જાય હે ને? તો માતાજી જ્યારે લાગતા હતા ને તો ભગવાન ભોળાનાથ આયા, માતાજીને લાગતા અગ્નિકુંડમાંથી બહાર કાઢ્યા અને આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરતા હતા. ભગવાન બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન આયા, કે છે કે ભાઈ આ ભગવાનને શાંત કરો નહીં તો પૃથ્વીનો પ્રલય કરી નાખશે. તો શું કર્યું? ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું.
સુદર્શન ચક્ર છોડ્યું ને તો માતાજીના 51 કે 52 ટુકડા એક તો માતાજી લાગતા હતા અને લાગતામાં કાપવામાં આવ્યા. આ વાત કોઈને પડવી હોય ને તો તમારા મોબાઈલમાં જેમિની કે કોઈ ચેટ જીપીટી કે તો ગૂગલ સર્ચ કરજો ને અને દેવી ભાગવત લખજો ને એમાં ગુજરાતી લખશો તો ગુજરાતીમાં આખી આખી ઘટના જાતો. માતાજીના 51-52 ટુકડા જે 52 જગ્યા પર પડ્યા, જે 52 આદ શક્તિપીઠો બની, જે માતાજીના કપાયેલા ટુકડા જે પડ્યા આજ બી, અને અમે આપણી બાજુમાં જ અહીંથી નજીક જ છે ને 25-30 કિલોમીટર પાવાગઢ હશે. એ પાવાગઢ છે ને તો કે જે ડાબા અંગનો ટુકડો પડ્યો માં બહુચરાજી બન્યા, હૃદયનો ટુકડો પડ્યો માં અંબા બની, અને યોનીનો ટુકડો પડ્યો એ માં કાલી બની. આમ તો કામાખ્યા આવે છે પણ એનું જે એક અંશ છે જેને આપણે માં કાલી કહીએ છીએ. અને આમે આપણે તો રાજપૂતો ક્ષત્રિયો, આપણને તો કુળદેવી પર બહુ નાચ. ઈજમાં પતઈ રાજાની કુલદેવી માં કાલી, અને જુનાગઢની અંદર માં ખોડિયાર જે આપણી ક્ષત્રિયોની કુળદેવી. જ્યારે મોહમ્મદ બેગડે આક્રમણ કર્યું ને તો આપણે પૂજવા વાળી આપણી કુળદેવી આપણી માતાજી મોહમ્મદ બેગડા એક મુસલમાન બાજુ થઈ ગઈ અને હિન્દુ રાજાનો ખાતમો કરાવી નાખ્યો. શું કામ ભાઈ? જ્યારે માતાજીને પૂજવા વાળા જ બુરી દાનત કરવા વાળા બની જાય, દારૂ પીતા, મોજ ખાનારા, જુગાર રમનારા, બેન દીકરીઓ પર બુરી નજર કરનારા થઈ જાય. આપણી કુળદેવીને બીજાની બાજુ થવું પડ્યું ને આપણને માર નખાવા પડ્યા. નહીં તો જો માં કાલી પતે રાજાની બાજુ થઈ ગયો તો મજાલ છે મોહમ્મદ બેગડો પતે રાજાનું કઈ બગાડીએ કરે. પણ માનો છેડો પકડીને માં કહે છે કે બોલ બેટા હું જોઈએ છે. આજે તમે એટલા બધા ધનવાન થઈ ગયો એવું પતે રાજા માગી હકોત, પણ છેડો પકડીને માં ન માગે છે. આ તો બુદ્ધિભ્રષ્ટ, અને એ બુદ્ધિભ્રષ્ટ શેનાથી થયેલી પતિ રાજાએ કે પતિ રાજાએ મદિરા પાન દારૂ પીધો તો એટલા માટે, હે ને? તો એટલે મહેમદ બેગડો 2 ગઢ જીતનાર, 2 ગઢો ને જુનાગઢ ને પાવાગઢ, અને 2 કુલદેવી. જ્યારે આપણા કર્મો ખરાબ થઈ જાય ને ત્યારે આપણી કુળદેવીને બીજાની બાજુ થવું પડે છે. આ તો આપણા ગુજરાતના 2 કિસ્સા છે. આગળ માતાજીની વાત કરીએ ને તો ઈ માતાજી જે 52 ટુકડા થયા. હવે આ પ્રસંગ છે ને નારદજી માતાજીને યાદ કરાવે છે, આખે આખો પ્રસંગ કે જુઓ સતીના જન્મમાં માતાજીને તો યાદ આવ્યું. હા, આપણી હાલત કેવી થાય? આપણે તમે કોઈ હોસ્પિટલમાં કોઈ બરેલા માણસનો જોયો છે બંધ થઈ ગયું હોય એને? તમને આમ કોઈ હોય મારીને ડોક્ટર હોય મારીને આમ અંદર હલાવે તો શું હાલત થાય? એમ ઈ ઘટના છે. વિચારો, માતાજીને કાપવામાં આવે છે, બળતા માતાજીને કેવી વેદના. નારદ યાદ કરાવે છે કે માતાજી આ વેદના, એટલે માતાજી પૂછે છે કે નારદ તું કહેવા શું માંગે છે? તો કે માતાજી આ કેટલી વેદના ભોગવીને તમે આવ્યા છો, કપાઈને મને બરીને આવ્યા છો તમે. આ વેદનામાંથી છૂટવું છે, આગમાંથી છૂટવું છે. આપણે બધા અહીંયા બેઠેલા કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અહંકાર, વેર ઝેર કેટલા પ્રકારની આગમાં જલી રહ્યા છીએ, એમાંથી છૂટવા માટેની વાત છે. કેટલી વાર જન્મી મરી ચૂક્યા છીએ, એમાંથી છૂટવા માટેની આ બધી વાતો છે. તો માતાજી કે હા છૂટવું છે નારદ, આમાંથી રસ્તો કયો? તો નારદજી શું કહે છે કે તમારા ઘરવાળા રસ્તો છે ભગવાન ભોળાનાથ. એ કોઈ દાડ જન્મ્યા ને કોઈ દાડ મર્યા છે? એમને કોઈ કાપ્યા? પૂછી લો. તો કે શું પૂછવાનું નારદ? તો કે ધ્યાન કોનું ધરો છો? ભગવાન જેનું ધ્યાન ધરે બાજુમાં જગ્યા ખાલી છે, તમે બી સમાધિ લગાવીને બે જાઓ. માતાજી તમે જન્મશો મરશો નહીં, તમે અમર થઈ જશો. માતાજીની વાત તો સાચી લાગી કે નારદ તારી વાત તો સાચી છે. લાય ભગવાને સમાધિ ખોલી એટલે માતાજીએ પહેલું પૂછ્યું કે ભગવાન કોનું ધ્યાન ધરો છો? ભગવાનની વાત તો ટાળવાનો પ્રયાસ કર્યો. દેવી તારે જાણીને શું કામ છે, હે ને? તું સેવા કર, તને કોઈ કમી છે, કોઈ તકલીફ છે વૈકુંઠની અંદર, કૈલાસ પર્વત? ત્યારે માતાજી કહે છે કે ભગવાન કાંઈ નથી માંગ્યું આજ દિન સુધી, પહેલી વાર કઈ માંગણી કરું છું, કોનું ધ્યાન ધરો છો? ભગવાન પૂછે છે કે જાણીને શું કામ છે?
એટલે માતાજી કહે છે કે ભગવાન હવે બરવું નથી, ભગવાન મરવું નથી મારે, હવે કપાવું નથી, હવે મેં બી સમાધિ લગાવીને ભવસાગર પાર થઈ જાઉં, મેં બી તમારી જોડે બેહી જાઉં, આંખો બંધ કરી મેં સમાધિ લગાવી છે, મને બતાવો કોનું ધ્યાન ધરો છો ભગવાન. જ્યારે માતાજી આ પ્રશ્ન કરે છે ત્યારે ભગવાન ભોળાનાથ જવાબ શું આપે છે ખબર છે? માહેશ્વર તંત્ર ની અંદર આના જવાબ છે. અચ્છા, માહેશ્વર તંત્ર નામ કેમ પડ્યું? શંકર ભગવાનનું એક નામ છે મહેશ, છે ને, આપણે કહીએ છીએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. તો માહેશ્વર તંત્રનો મતલબ છે મહેશ એટલે શંકર ભગવાન ના ઈશ્વરે કહેલું જ્ઞાન, તંત્ર જ્ઞાન એટલે શંકર ભગવાનના ઈશ્વરે કહેલું જ્ઞાન. ભગવાન માતાજીને કહેતા પહેલા કહે છે કે દેવી તું મને જે પૂછું છું ને આ જ વાત માં લક્ષ્મી દેવી વિષ્ણુ ભગવાનને પૂછી ચૂક્યા છે, અને ઈ જાણવા માટે માં લક્ષ્મી દેવીએ જો બ્રહ્માંડની માલકીન, આપણે તો એવું લાગે કે લક્ષ્મી દેવી આવી જાય, માં લક્ષ્મી દેવીને શું જાણવું છે, માં પાર્વતી દેવીને શું જાણવું છે ભગવાન જોડે, ને આપણે ભગવાન જોડે શું જોઈએ છે? આપણી બુદ્ધિ ક્યાં છે? જ્યારે માં લક્ષ્મી દેવીએ ભગવાન વિષ્ણુ ભગવાનને પૂછ્યું ને, ભગવાનના સમાધિ લગેલા જોયા એક વખત, આ પ્રસંગ દેવી ભાગવતની અંદર આવે છે, વિષ્ણુ પુરાણમાં દેવી પુરાણમાં આવે છે. તો માતાજી પૂછે છે તમે તો 14 લોકના માલિક છો, તમારી ઉપર કોઈ નહીં, તો તમે ધ્યાન સમાધિ કોની લગાવો છો? કોણ છે તમારી ઉપર? તારે ભગવાન કહે છે કે દેવી આ 14 લોકનો હું માલિક છું, પણ એનો મતલબ એવો નહીં કે મારી ઉપર કોઈ નહીં. અને એવું કહેવાય કે ભાઈ આ સંસારની ઉત્પત્તિમાં પહેલો શબ્દ ઓમ થયેલો, હે ને, ઓમમાંથી બધી સંસ્કૃત, ઇંગ્લિશ ને મરાઠી ને તમિલ ને ગુજરાતી ના બધી ભાષાઓ આ સંસારમાં બની. તો ઓમ કેવી રીતના લખે છે? આપણે આમ કરીએ, આમ તગર તઈનો, પછી એની ઉપર આમ કરીએ, હે ને, પછી આમ ચંદ્રાકાર કરીએ અને એની ઉપર ટપકું કરીએ, એવી રીતના ઓમ લખાય ને, એનાથી સંસાર બન્યો. તો એ 3 ટપકા કાન છે, ઓમ કરીએ ને આમ, એ બ્રહ્મા વિષ્ણુ ને શિવજી, આમ ચંદ્રાકાર કરીને એ એની ઉપરની શક્તિ અક્ષર એમને બનાવવાની, અને એની ઉપર જે મીંડું કરીએ ને એની ઉપરની શક્તિ અક્ષરાતીત છે. આપણે તો બ્રહ્મા વિષ્ણુ મહેશમાં સીમિત થઈ ગયા, એની ઉપર અક્ષર છે ને એની ઉપર અક્ષરાતીત છે. આ વાત ગીતાજીમાં ભગવાન કરે છે, પણ એ વિષય તો આપણે પછી વાત કરીશું એની ઉપરની શક્તિની. આજે વિષય કરીએ તો એ જાણવા માટે માં લક્ષ્મી દેવીએ પ્રસંગ તો એવું છે ને કે કેતુમાલ પર્વત પર એક જમણા પગના એક અંગૂઠા પર ઉભા રહીને 7 કલ્પાંતર અને 86 યુગ તપસ્યા કરી. આજે આપણે અહીંયા બેઠા છીએ ને, આ જે વાત છે જાણવા માટે, આપણે આજે જે વાત જાણવા માટે અહીંયા બેઠા છે ને, તમે જો પુરાણો ખોલીને 7 કલ્પાંત, એક કલ્પાંત ક્યારે થાય ખબર છે? 1000 વાર સતયુગ, 1000 વાર ત્રેતાયુગ, 1000 વાર દ્વાપર યુગ ને 1000 કલયુગ જાય ને ત્યારે એક કલ્પાંત થાય. માતાજી એક અંગૂઠા પર ઉભા, આપણે બધા અહીંયા મસ્ત સહેજ બેઠા છીએ આ જાણવા માટે કે ભગવાન કોનું ધ્યાન ધરે છે. છતાંય ભગવાન નો બતાવી શક્યા. એટલું બધું તપસ્યા માતાજીએ કરીને તો કે આ સંસાર ડોલવા માંડ્યો, ને ધરતી ડોલવા માંડી, એટલું બધું તપ સહન ના કરે. દેવોને બધા એ થઈ ગયા ભાઈ કોણ આટલું બધું તપ કરે છે? તો ક્ષીરસાગર એમના પિતાજી ને બ્રહ્માજી ને બધા આયા કે છે ભાઈ લક્ષ્મી દેવીને મનાઈ લાવો, નહીં તો આ સંસાર પ્રલય થઈ જશે. આ ધરતી એટલું તપ સહન નહીં કરી શકે, આ ધરતી એટલું ના પાપ સહન કરી શકે ના તપ સહન કરી શકે. કલિયુગમાં જેમ જેમ પાપ વધશે ને સ્વાહા છે એક દિવસ આપણા બધાનો. તો જ્યારે એવી ભગવાન મનાવા જાય છે ને, ભગવાન ક્ષીરસાગર શંકર ભગવાન બધા માં લક્ષ્મી દેવીનો ઉઠાડવા જાય છે ને જ્યારે ભગવાન, તો ભગવાન શું કહે છે કે દેવી તું જે જાણવાનો પ્રયાસ કરું છું ને, આ 7 કલ્પાંત થયા ને, હજુ 21 કલ્પાંત તપસ્યા કરીશ ને તો બી હું મારા મોંએથી તને નથી બતાવવાનો કે કોનું ધ્યાન ધરા, દુખી ના થા. આપણે તો 1 કલાક જો ચાલતા પાવાગઢ જવાનું થાય ને, હાય તોબા કરીએ ને. માં લક્ષ્મી દેવી પર કેટલી ઠંડી, કેટલો વરસાદ, કેટલી ધૂપ પડી હશે. માતાજી એક અંગૂઠા પર ઉભા રહે. શું દુઃખ છે એમને? લક્ષ્મી દેવીને કોઈ કમી છે? દુઃખ છે? વૈકુંઠની માલકીન, વિષ્ણુ ભગવાનના અર્ધાંગીની, એ આટલું તપ કરે. આ જાણવા માટે વિચારો આની કેટલી વેલ્યુ હશે. આપણે કયા સત્સંગમાં બેસીને, પણ આજકાલના તો સત્સંગ કેવા ખબર છે?
હું કોઈ ગુરુ બની ગયો, મેં આશ્રમ બનાવ્યો, મેં મંદિર બનાવ્યું ને એટલે મારો જ મારી ગાદીનું, મારી ગુરુનું, મારી વેલ્યુનું એ સ્થાનનું જ મહિમા કરવાનું, તાકી બધા સ્થાન હાથે જોડાય, વ્યક્તિ હાથે જોડાય, પાખંડતા હાથે જોડાય. કઈ આટલા ચમત્કાર થાય છે, નહીં આમ થાય છે, નહીં આમ થાય છે. આવી બધી વાતોથી દૂર રહેવાનું ને કે ભાઈ પરમાત્માની વાત કરે એ સત્ય જ્ઞાન છે ને. ત્યારે ભગવાન કહે છે કે માતાજી આટલું તપ કર્યા છતાંય વિષ્ણુ ભગવાન ના બતાવે કે પણ દેવી તું મને બહુ પ્રિય છું છે ને. ભગવાન ભોળાનાથ માતાજીને કહે છે કે દેવી તું મને બહુ પ્રિય છે એટલે હું તને બતાવીશ. ભગવાન તૈયાર થઈ ગયા માં પાર્વતીજીને બતાવવા માટે. તો એ આ જ્ઞાન બતાવવા માટે ક્યાં લઈ ગયા ખબર છે? ભગવાન માતાજીને ક્યાં લઈ ગયા? ભાઈ ધ્યાન આ બાજુ, અંદરો અંદર વાતો ના કરો. કોઈને પ્રશ્ન હોય તો અમે માયક આપી દઈશું અને અમારી જોડે વાત કરજો ને. કઈ બી ને કોઈ ના સમજ હોય તો અમને વાત કરજો ને. અમને ખબર હશે તો જવાબ આલીશું, ના ખબર હશે તો ના પાડી દઈશું ભાઈ. પણ પ્રાર્થના કરીએ તમારા ચરણોમાં કે થોડુંક ધ્યાનથી સાંભળજો, અમને આનંદ થશે, તમને બી આનંદ થશે આ બધી વાતોને. તો ભગવાન માતાજીને લઈ ક્યાં ગયા? કૈલાસ પર્વતી. ખબર છે આજે એ ખુલ્લું છે. કાશ્મીરની અંદર આપણે બધા જઈએ છીએ કે જ્યાં અમરનાથની ગુફા છે, જ્યાં અમરનાથ છે. એનું નામ કેમ અમરનાથ પડ્યું ખબર છે? કે ભગવાને માતાજીના અમર કથા સંભળાયેલી એટલે જગ્યાનું નામ શું પડ્યું? અમરનાથ. આપણે બધા જઈએ છીએ, આમાંથી કદાચ કોઈ ને કોઈ જઈને આવ્યું હશે ત્યાં આગળ અમરનાથની અંદર. પ્રશ્ન એ થાય કે અમરનાથમાં અમરનાથ જવાથી અમર થઈ જવાય કે અમર કથા સાંભળવાથી અમર થઈ જવાય? આપણે બધા અમરનાથ તો નામ સાંભળ્યું છે, અમર ત્યાં જવાનો પ્રયાસ કરે છે, પણ ભગવાને માતાજીને ત્યાં કઈ અમર કથા સંભળાઈ હતી એ ખબર છે આપણને? એ અમરનાથ કોણ છે જેની કથા સંભળાઈ હતી? આપણે તો પાઠ તો જરૂર પૂરીએ છીએ, કહીએ છીએ અલખ ધણીનો પાઠ, પણ એ અલખ કોણ છે જે લખવામાં ના આવે, જે 52 થી બહાર છે, જે નામ તત્વ ગુણ રૂપ થી પરે છે? એ કોણ છે? આપણે તો અહીંયા છે ને, અહીંયા કોઈ જન્મ્યા છે, અહીંયા કોઈ નામ પાડ્યું, અચ્છા આપણે તો નામ પાડીએ, અચ્છા અમે તો રામદેવ પીરનો પાઠ પૂરીએ. બહુ સારી વાત છે ભાઈ, ધર્મમાં તો પૂરવો જ જોઈએ, પણ એ તો પ્રશ્ન થવો જોઈએ તો રામદેવ પીરે કોનો પાઠ કર્યો હતો? સતયુગમાં કોનો પાઠ પૂર્યો હતો? ત્રેતાયુગમાં કોનો પાઠ પૂર્યો હતો? ત્યારે તો રામદેવ પીર હતા નહીં. મારે એનો પાઠ પૂરવો છે અને એનો પાઠ પૂરવા માટે અત્યારે આપણે બધા બેઠા છીએ, જે સદૈવ સદૈવ પૂરવામાં આવે છે. તો ભગવાન લઈ ગયા ત્યાં અમરનાથની અંદર. માતાજીને કથા કહેતા પહેલા છે ને, અમરનાથની કથા કરતા પહેલા હાથમાં પાણી લીધું, મંત્ર બોલ્યા અને આમ પાણી નાખ્યું ને, એમાં બરફનો ઇલાકો છે, ત્યાં કોઈ જીવજંતુ છે ને 10, 12, 15 ફૂટ બરફ પડે. પહેલગામ જાઓ ને, પહેલગામ હુમલો થયેલો, ત્યાંથી 10-12 કિલોમીટર જ અમરનાથની યાત્રા છે, ચાલીને જઈ શકાય. તો એટલો બધો બરફ પડે. અત્યારે બરફ ગરમીમાં ઓછો થઈ જાય તો રસ્તા ખુલી જાય છે. મારા એક મિત્ર છે RSSમાં છે ને એક બજરંગ દળમાં છે, હવે જઈને આવ્યો બિચારો. મને કાલે જ એનો ફોન આવ્યો. મેં કીધું કેવું રહ્યું તારા અમરનાથને? તો કે જવા દે ને, ઘોડે લાત મારે મને પગમાં ફ્રેક્ચર થઈ ગયું કે હું હોસ્પિટલમાં છું. મેં કીધું ખબર છે તને ત્યાં ભગવાને કઈ અમર કથા કરી કહેલી? એમ આપણે અમર કથા જાણવી છે, પણ આપણને તો ડરવાળી કથાઓ, અચ્છા લીલાવતી આમ કરીને પ્રસાદ ના ખાધો એટલે જહાજ અદ્રશ્ય થઈ ગયું. કેટલી ડરવાળી કથાઓના આપણા જીવનમાં ડર લાગે છે આપણને. આપણને કથાઓ જેવી હમણાં, આમ નહીં કરો તો આમ નષ્ટ થઈ જશે, આમ નહીં કરો તો આમ સત્યાનાશ થઈ જશે, અને આમ નહીં કરો તો તમારું આવું ખેદાન મેદાન થઈ જશે. આવી જ કથાઓ આપણે સાંભળતા થઈ ગયા ભાઈ. જબકી એવી રીતના ના હોય, કોઈનું એમ ખેદાન મેદાન ના થાય, કોઈનો પ્રસાદ ના ખાવાથી કે કોઈનું આમ કરવાથી. પણ આપણને ધર્મના નામથી કેવી રીતના ગ્રહો, પૂર્વજો, માતાજી, ભગવાનોના નામથી એટલા બધા ડરાવી દેવામાં આવ્યા, એટલા બધા ડરાવી દેવામાં આવ્યા, એટલા બધા ડરાવવામાં આવ્યા. જબકી કોઈ ધર્મ ગ્રંથમાં નહીં લખ્યું કે કોઈ ગ્રહ, માતાજી, પૂર્વજ કોઈ તમને નડવા માટે કે તમારું અનાપ શનાપ કરવા માટે બન્યા હોય. બતાવો ચલાલી વાળો નડવા માટે કોઈ ગ્રહ બન્યો છે કે જે સ્પેશિયલ ચલાલી વાળો નડ છે? કોઈ માતાજી ભગવાન બનાવે છે કે આ ચલાલી વાળો હાથ નડ્યા કરશે એમ? કેટલા બધા આપણે ડરીએ છીએ. અને એવી ડરવાળી કહાનીઓ
કેમ બનાવી કે ભાઈ ધર્મના નામથી ધંધા ચાલે એટલા માટે ડરની કહાનીઓ બનાવી. ભગવાન ગીતાજીનું જ્ઞાન કહે છે ને, અર્જુનનો એક એક સંશયને એક એક ડર દૂર કરે છે. રામ ભગવાન વશિષ્ઠ ગુરુ જ્ઞાન આપે છે ને, જ્યાં જ્યાં ભગવાન અટકા સંશય થાય ને, એ સંશય દૂર કરે, ડર દૂર કરે. ઈ જ્ઞાન સાચું, ડરાવે એ જ્ઞાન સાચું નહીં. તમારા ડર ને ભય ન દૂર કરે. તમને કોઈનો ડર ના લાગે, કોઈ ભય ના લાગે. હા, ડર ભય એનો લાગે ને કે ગલત કાર્ય ના કરીએ, ગલત કર્મો ના કરીએ, એ ભોગવવા પડે. ઇન્સાન ખોટું કરવાથી રોકી જાય કે ના, ગલત લોચ ના લેવાય, ખોટું કોઈનું પડાય ના લેવાય. એનાથી ડરવાની જરૂર છે. ગ્રહો પૂર્વજો માતાજીથી ડરવાની જરૂર નહીં, ગલત કર્મોથી ડરવાની જરૂર છે. આપણને એનાથી તો ખબર નહીં કેવી રીતના દૂર રાખવામાં આવે છે. તો ભગવાને હાથમાં પાણી લઈ મંત્ર બોલી બધા જીવોને ત્યાંથી દૂર કરી દીધા. કેમ દૂર કર્યા? અમે પેલા નાના હતા ને, તો પેલા મહાભારત વાંચતા અમારા ગામ. તો શું કરે કે અમુક પેજ છોડ દે, જગ્યા બદલે. અહીંયા વડીલો બેઠા છે એવું કરે ને, જગ્યા બદલી નાખે, અમુક પેજ છોડ દે, આખું ના વંચાય છે. કેમ ના આખું વંચાય? તો કે કઈ ગડબડ થઈ જાય. ત્યારે એવું સમજતા હતા. આજે ખબર પડી કે ના, એટલે નહીં. કારણ શું લખ્યું છે કે ભાઈ આ કલયુગની અંદર નિષ્કલંક કલ્કી ભગવાન આવવાના છે. અને એ નિષ્કલંક આ ગ્રંથ તમારી આગળ મૂક્યો છે ને, આખે આખો નિષ્કલંક કલ્કી ભગવાનનો ગ્રંથ છે. એમની વાણી છે આ સંસારમાં. આ 5મો વેદ છે. અને આ ગ્રંથ એવું છે કે ક્યાં ગડી આયા, ક્યારે આયા, શું કામ આયા અને અત્યારે ક્યાં છે એ જાણવું હોય એના માટે આ ગ્રંથ છે. પ્યોર ગુજરાતીમાં જ અમે અનુવાદ કરેલો છે, કોઈને જાણવું હોય તો. કે ભાઈ રામકૃષ્ણ હનુમાનજી એ તો એમના યુગમાં થઈ ગયા. કલયુગના ઉદ્ધાર માટે કોણ આવવાનું છે? તો કે નિષ્કલંક કલ્કી અવતાર, જેને અમે પ્રાણનાથ કહીએ છીએ પ્રેમથી, કે અમારા પ્રાણનો એ નાથ છે. અને બીજી વાત, લાડ પ્યારથી એમને કહે છે રાજ શ્યામાજી. રાજ એટલે પ્રેમી, પ્રેમનું સ્વરૂપ, અને શ્યામા એટલે આનંદનું સ્વરૂપ, કે એ પરમાત્મા પ્રેમ અને આનંદનું સ્વરૂપ છે. એવા ભાવથી અમે એને માનીએ છીએ. એટલે રાજ શ્યામાજી કહીએ છીએ અને પ્રાણનાથ કહીએ છીએ એને. બસ બોલવા. બાકી તો છે નિષ્કલંક કલ્કી અવતારની વાત છે. પણ અહીંયા પહેલું એ લખ્યું છે, જોજે આ વાત કેમ મૂકી છે કે ભાઈ એટલા માટે એ લખ્યું છે ને કે નિષ્કલંક કલ્કી ભગવાન આ સંસારમાં ના આવો ને ત્યાં લગી એ પરમાત્માના ધામ સ્વરૂપ લીલા એ અખંડ ધની જે 52 થી 12 છે ને, જે અલખ નિરંજન છે, એના વિશે કોઈ બોલી ના શકે, કોઈ. હે ને, એટલે કોઈ છે વેદ થકે બ્રહ્મા થકે. વેદની અંદર એ પરમાત્મા વિશે વેદોએ નેતિ નેતિ કહી દીધું, મને એની ગમ નહીં, એ પરમાત્મા છે પણ ક્યાં ના. નહીં તો વિષ્ણુ ભગવાન પોતાની અર્ધાંગીની શું કામ 7 કલ્પાન યુક્ત તપસ્યા કરવા દે? ના બતાવી દે. પણ સંસારમાં કોઈ એને ભાઈ આવશે કલયુગમાં ત્યારે એ બતાવશે. અમે તો એને જાણતા ન, તમે એને જોયો નથી, અમને ખબર ન, તમે કેવી રીતના એની વાત કરીએ? હા, એ છે, એના અનુમાન અમે લગાવી શકીએ પરમાત્મા વિશે. એટલે શું લખ્યું છે ધર્મગ્રંથોની અંદર કે કલયુગમાં ના આવે ને ત્યાં લગી અગર કોઈ ઇન્સાન, કોઈ ધર્મગ્રંથ, કોઈ ઋષિ, કોઈ દેવ યા કોઈ ભગવાન, ગંધર્વ, તીર્થંકર, યક્ષ, કોઈ બી એ પરમાત્માના જ્ઞાનનો જો આ સંસારમાં જાહેર કરે ને, કોઈ કથા એની કરે ને કોઈ કહે ને, તો એના કેટલા પાપ લખ્યા છે ખબર છે? શાસ્ત્રોમાં લખ્યું છે ને કે 1000 બ્રહ્મ હત્યા પાપ, 1000 સ્ત્રી હત્યા, 1000 બાળ હત્યા, 1000 ગૌ હત્યા છે ને, આવા 1000 પાપ લખ્યા છે. કોણ આ જ્ઞાન ન જાહેર કરે? એટલે તો કહ્યું ને, અચ્છા ઘરમાં બંધ બાઈને દીક્ષા આલવાની, મંત્ર આલવાનો, કોનમાં દીક્ષા જાહેરમાં ના કહેવાય મંત્ર. કેમ? આ બધા પાપ લાગે એટલે. તો શંકર ભગવાન કે, તો શંકર ભગવાન ને કે છે આ બધા પાપ દેવી મને લાગે ને, કોઈ જીવ અહીંયા ના હોવો જોઈએ, બધા જીવોને દૂર કરી નાખ્યા. ભગવાન કે જો હું સમાધિ અવસ્થાની અંદર કે છે કે મેં એમ છે, ભગવાન એમ કે છે કે દેવી આ જ્ઞાન મને એમ નથી થયું. તમે મહેશ્વર તંત્ર પડો ને તો ભગવાન પોતાના મોંથી કહે છે કે દેવી એક વખત મેં 5000 વર્ષની સમાધિ લગાવી હતી. 5000 વર્ષ. તમને ખબર છે ભગવાનના 5000 વર્ષ ક્યારે થાય? મેં કહ્યું ને 7 કલ્પાંત, 1000 સતયુગ, 1000 ત્રેતાયુગ, 1000 દ્વાપર યુગ ને 1000 કલયુગ જાય ને ત્યારે બ્રહ્મા વિષ્ણુ શિવજીનો એક દિવસ થાય. દિવસ, રાત નહીં. તો 4000 યુગનો દાડો થાય તો એવી એની અડધી 2000 યુગોની રાત છે. 6000 યુગ જતા રહે ને ત્યારે બ્રહ્મા વિષ્ણુ શિવજીનો એક દિવસ થાય. હવે ભગવાનના 5000 વર્ષ લગાવો.
હવે બ્રહ્મા વિષ્ણુ શિવજીના એક દાડામાં આપણે કેટલી વાર જન્મી મરી ચૂક્યા હતા શું? કોઈ વાર તો આ ધર્મગ્રંથો જોઈને આપણે જોઈએ ને સંસારની શું હાલત છે એમ. તો હવે ભગવાનના શંકર ભગવાનના 5000 વર્ષ લગાવો, કેટલા યુગો હશે, એટલી ગહેન સમાધિ લગાવી, પણ આપણે તો ભગવાનના નામથી ગોંજો પીવો છે, બોંગ પીવી છે ને. ક્યાંય કોઈ ધર્મગ્રંથમાં શંકર ભગવાનમાં બતાવો કે ભગવાને ગોંજો પીધો કે ભગવાને ભાંગ પીધી હોય. એટલો મોટો તપસ્વી, આપણે તો 1 કલાક 2 કલાક બીડી કે મસાલો હોય ના ચાલે, પેલા કસાય વગર આટલી મોટી સમાધિ લગાવે છે હે ને. તો ઈ ભગવાન કહે છે કે 5000 વર્ષની દિવ્ય સમાધિ લગાવી હતી ને, ઈ સમાધિમાં મારા ઈશ્વર મને આયા હતા, મને દર્શન આપ્યા સમાધિમાં, અને એમને મને જ્ઞાન સંભળાવ્યું હતું. એ જ્ઞાન દેવી હું તને સંભળાવું છું, એમ નતા મળ્યું. ભગવાને મહેનત કરી છે 5000 વર્ષ, ત્યારે આપણને મળે છે. આપણે તો 1 કલાક 2 કલાક આમ બેસી જોજો સમાધિમાં, હું મન છું હાલત કરી નાખે છે. પેલા તો આ કરવાનું, પેલું કરવાનું, પેલા આમ કરવાનું, પેલા જોઈ લો, પેલાનું કરી નાખો ને, ખબર નહીં કેટલું બધું દિલમાં આવે છે. ભગવાન કેવો બરફની અંદર 5000 વર્ષ બેઠા, એમની કુરબાની છે ત્યારે આપણને નામ મળી રહ્યું છે. અને ઈ કે છે દેવી હું તને સંભળાવું છું, હું તો સમાધિમાં બેસી જઈશ, આંખો બંધ કરીને બોલ્યા કરીશ, તું હોકારો બનશે તો હું તને સંભળાયા કરીશ. હા, કારણ દેવી જ્યાંથી હું તને આ જ્ઞાન સંભળાવું છું, તો ચલાલી ગામના આ ધર્મપ્રેમી ભાઈઓ સજ્જનો એટલા નસીબદાર, એટલા ભાગ્યશાળી છે કે જે તો આ નસીબદાર છે. બાકી તો શંકર ભગવાન સમજાવતા પહેલા પોતાના સ્વમુખી કહે છે કે દેવી આ 14 લોકની અંદર કોઈની જુબાન એટલી પવિત્ર નહીં કે આને બોલી શકે. ભગવાન માતાજી પૂછે તમારી નહીં, તો કે ના દેવી મારી નહીં, આ તો મારી એક જુબાન છે. જો ભગવાન જે કહેવા માંગે છે ને, કેટલું પવિત્ર જ્ઞાન કહેવા માંગે છે કે દેવી આ મારું આ છે ને, આ મારું એક ધડ છે, અને નીચેના ધડ કહેવાય ને, અને આ એક ધડ પર 1 કરોડ માથા મૂકી દે. ભગવાન પોતાના મોંથી માતાજીના જ્ઞાન સંભળાવતા પહેલા કહે છે કે શું આપણે સાંભળવા જઈ રહ્યા છીએ. ભગવાન કહે છે કે એક ધડ પર 1 કરોડ માથા મૂકી દે, અને એક માથાની અંદર કરોડ મોં, કરોડ માથા, અને એક માથામાં કરોડ મોં, અને એક મોંમાં કરોડ જુબાન. આ જુબાન એટલે જીભ્યા, કરોડ જુભ્યાન, કરોડ 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 ગુણા 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 કરી નાખો. અને એટલી જબાનથી મેં બોલતો રહું, વર્ષો નહીં, યુગો નહીં, કલ્પાંતો બોલતો રહું દેવી. પણ એ પરમાત્મા હું તેને જે જ્ઞાન સંભળાવેલ છું ને, એ પરમાત્માનું જ્યાં ધામ છે, અને એ ધામમાં, એનું ધામ છે ને, ત્યાં એક વૃક્ષ હોય, વૃક્ષની ડાળી હોય, ડાળીનું પત્તું હોય, અને પત્તાની અણી હોય ને આગળની ટોચકી, પત્તાની આગળનો અણીનો ભાગ આવે ને પાનાનો, એ પાનાની અણીનો ભાગનું વર્ણન કરવું એટલી જુબાન દેવી અસમર્થ. તું તો એના વિશે પૂછું છું, બતાય કેવી રીતના તને બતાવું? એટલું પવિત્ર જ્ઞાન છે, કેવી રીતના દેવી તને બતાવું આ જ્ઞાન? આ તો આ નસીબદાર છે કહેવા વાળો, એ સાંભળવા વાળા કલયુગમાં આવવાના છે દેવી. હા છે. અને આ તો મેં કહેવાની વાત કરી, અને હું તો સાંભળશે કોણ? તો કે 14 લોકમાં કોઈના એટલા પવિત્ર કાન નહીં સાંભળ્યા. સ્વર્ગ વૈકુંઠમાં માં લક્ષ્મી દેવી, માં ભગવાન વિષ્ણુ, બ્રહ્માજી, માં સરસ્વતી દેવી, બધાય 14 લોકમાં ઇન્દ્ર અને 33 કરોડ દેવો છે ને, એમના એટલા પવિત્ર કાન નહીં કે સાંભળી હકે દેવી કોઈ. મને ખબર છે તું નહીં સાંભળી શકવાની. બ્રહ્માંડની માલકીનમાં પર્વત દેવીને ભગવાન કહે છે દેવી તારા એટલા પવિત્ર કાન નહીં તું સાંભળી. તો ચલાલી વાળા એટલા નસીબદાર છે. પૂજ્ય રમેશભાઈના ધામગમન નિમિત્તે એમને સાંભળવાનું મળશે. તેવી આપણે નસીબદાર નહીં. એટલે તો શંકર ભગવાન માહેશ્વર તંત્રના વેદોની અંદર લખ્યું કલિની ધન્ય, કલિની ધન્ય, કલિની ધન્ય માહેશ્વરા. કોઈએ પૂછ્યું 3 વાર કલયુગ ધન છે, કલયુગ ધન છે, કલયુગ ધન છે. ભગવાન સતયુગ કેમ નહીં? ત્રેતાયુગ કેમ નહીં, જેમાં ભગવાન શ્રી રામચંદ્રજી આયા? દ્વાપર યુગ કેમ નહીં, જેમાં પાંડવો, કૌરવો અને ભગવાન શ્રી કૃષ્ણજી આયા? કલયુગમાં આટલો પાપ, આટલી ચોરી, આટલું જૂઠ, આટલો પાખંડ, કેટલું કલયુગ કેમ ધન છે? કોઈ જ્ઞાન કલયુગમાં આવવાનું છે? કોણ આવવાનું છે કલયુગમાં? એના જ્ઞાનથી આખો કલયુગ ધન ધન થઈ જશે. જે સતયુગ, ત્રેતાના દ્વાપર યુગ વાળા નહીં મળ્યું ને, એ કલયુગ વાળાને મળવાનું છે. એટલે કલયુગ વાળા ધન ધન છે.
આ ભગવાન પોતાના મોંથી કહે છે કે દેવી કોઈની જુબાન પવિત્ર નહીં એ જ્ઞાન કહી શકે, કોઈના કાન પવિત્ર નહીં એટલું જ્ઞાન આવે. પણ તે જીદ કરી છે એટલે ચાલો હું તને સંભળાવું. હું બોલ્યા કરું આંખો બંધ કરીને, તું હાજી હાજી. ભગવાને નીચે અહીંયા નકશા નહીં ને તો હું બતાવ, નીચે પાતાળથી ચાલુ કર્યું, અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ, ઉપર ભુવલોક મોહલોક જનલોક તપલોક સતલોક છે ને, એની ઉપર વૈકુંઠ અષ્ટાવરણ 7 શૂન્ય પાર કર્યું. આટલું જ્ઞાન કહેતા કહેતા 15 દાડા, મહિનો, 2 મહિના, 3 મહિના નીકળી ગયા. માતાજી બોલ્યા કરે છે, ભગવાન સંભળાયા કરે છે. માતાજી કહે કે જી પ્રભુ આગે ક્યાં હુઆ? ભગવાન બોલ્યા કરે. થોડી વાર હા સ્વામી આગે શું નહીં? જી ભોળાનાથ ક્યાં હુઆ? જી આગે ક્યાં હુઆ મહાદેવ? આટલું સાંભળતા સાંભળતા 14 લોકથી પરેનું જેવું જ્ઞાન ચાલુ થયું ને એટલે માતાજીના આવવાના જોખા ચાલુ કર્યા અને જોખામની અંદર માતાજી ઊંઘી ગયા. એ તો ચલાલી વાળા નસીબદાર છે કે એમને જોખા ન થાવતા એવા ઊંઘતા નહીં. શંકર ભગવાનના અર્ધાંગીની ઊંઘી ગયા. આપણા બધાનું ચલાલી વાળાનું આપણા બધાનું નસીબ એટલું ભાગ્યશાળી હતા, નસીબદાર આપણે હતા ને. તો કે જે ભગવાન જ્યાં જ્ઞાન સંભળાવતા હતા ને તો પાછળ પીઠની પાછળ, કારણ કે 2-4 મહિના 6 મહિના બેસવાનું હતું ને આ જ્ઞાન કહેવા માટે. આપણે તો 1 કલાક 1.5 કલાક જ બેસવાનું છે, વધારે નથી બેસવાનું ને. ઈ ઝાડ ઉપર અત્યારનો મોડર્ન જમાનો એવું કે છે કબૂતર ને કબૂતરી હતા, પણ શાસ્ત્રોની અંદર પોપટ કહ્યું છે ને, શુક હતા ને. પોપટના 2 ઈંડા હતા અને એ ઈંડાની અંદર 14 લોકનું જ્ઞાન ખાલી સાંભળ્યું ને. જો આ જ્ઞાનમાં કેટલી તાકાત છે! 14 લોકનું જ્ઞાન સાંભળ્યું ને તો 2 પોપટના ઈંડા છે, એમાં ઈંડામાં જીવ આવી ગયો. એટલે કે છે આપણા હિન્દુ ધર્મની એટલી સરસ સનાતન સભ્યતા છે ને કે ઈંડા બી ના ખવાય, ઈંડામાં પાપ છે, કોઈનો જીવ છે, કોઈનું બચ્ચું છે, કોઈનું ઈંડું બી ના ખાવું જોઈએ. આટલો પવિત્ર આપણો સનાતન ધર્મ છે. લોકો મોસ ખાય છે, ખબર નહીં. તો એટલે ઈંડાની અંદર જીવ આવી ગયેલો. તો એ ઈંડાના જીવ છે ને, એ ઈંડામાં રહે ઈંડું ફાટી ગયું. એ 2 જીવ માતાજીના અવાજમાં બોલવા મળ્યા. તો જો માતાજી તો ઊંઘી ગયા છે, આપણે નહીં બોલીએ તો ભગવાન કથા કહેવાનું બંધ કરી દેશે ને આપણને મળશે નહીં. તો એ 2 જીવો છે ને માતાજીના અવાજમાં બોલવા મળ્યા, જી પ્રભુ ક્યાં હુઆ? જી સ્વામી ક્યાં હુઆ? આગે સુનાઈએ ઓર ક્યાં હુઆ? ભગવાન સંભળાયા કરે છે કથા. અને જેવી કથા પતી ભગવાને આંખો ખોલી તો માતાજી તો ઘસઘસાટ ઊંઘતા હતા, નસકોરા બોલતા હતા માતાજીના. તો ભગવાને જગાડ્યા કે માતાજી. અચ્છા માતાજી આંખો દેવી ક્યાં નહીં ઊંઘી? તો ખબર નહીં. તો કેટલા વાગે? ઘડિયાળ ક્યાં છે? કેટલા વાગે ઊંઘી હતી? કેટલા દાડાથી? તો કે ખબર નહીં કેટલા દાડાથી ઊંઘી હતી. તો ક્યાં સાંભળતું તું કોણ? તો ભગવાને આંખો બંધ કરીને જોયું ને તો ઉપર 2 પોપટના બચ્ચા હતા. ખબર છે કે જો આ જ્ઞાન સંસારમાં જાહેર થઈ ગયું તો 1000 બાળ હત્યા, સ્ત્રી હત્યા, બ્રહ્મ હત્યા, ગૌ હત્યા બધા પાપ કોને લાગવાના છે? શંકર ભગવાનના. કા 2 સાંભળી લીધું છે અને જૈન ચલાલી વાળાને કહી દેવાના છે, એટલે બધા પાપ અમને લાગશે ને. એટલે ભગવાન શંકર ભગવાને શું કર્યું? ત્યાંથી એક ત્રિશૂળ માર્યું ને તો એક બચ્ચાને ન્યા જ માન નાખ્યું. પણ ભાઈ કે છે શરીર મરે છે, અંદર બેઠેલી આત્મા કે જીવ નતો. શંકર ભગવાનના ત્રિશૂળમાં વિષ્ણુ ભગવાનના સુદર્શનમાં તાકાત નહીં કે તમારા મારા જીવ ન માર નાખે. આપણે ગહો ભૂતડો ન ખબર નહીં શેનાથી ડરીએ છીએ? આપણે એ આત્મા છીએ ને. ગીતાજીમાં એ કે છે કે આત્મા નૈનમ છેદાની વસ્ત્રાની ને, કે ભાઈ દુનિયામાં કોઈ શસ્ત્ર નહીં કે આત્માને છેદી હકે, પાણી એના ભીજવી ના હકે, અગ્નિ એના બાળી ના શકે. આપણે કેટલી બધી બીક લાગે છે. ખાસ ગીતા પડી લઈએ બધો ડર નીકળી જાય. પણ આપણે સાંભળવા જેવી કથાઓ છે જેનાથી ડર લાગે આપણને. તો એક બચ્ચો તો નિયમ મરી ગયું. અચ્છા શરીર મરી ગયું, અંદર બેઠેલા આત્મા થોડી મરવાનો, અંદર બેઠેલો જીવ થોડી. એ તો ગર્ભમાં લઈને ક્યાંક જન્મ લઈ લીધો. બીજું બચ્ચું ઉડતું ઉડતું જાય છે. શંકર ભગવાન ત્રિશૂળ લઈને ચેડે થઈ ગયા. એક ઋષિ ને પત્ની પ્રેગ્નેન્ટ હતા તો કે શરીર તો બહાર છોડી દીધું, જીવ અંદર ઘૂસી ગયો. અભિમન્યુ 18 મહિના રહેલો ને કે 12 મહિના? 18 મહિના રહેલો. આયડો કે 12 કે 18 વર્ષ માના ગર્ભમાં રહે છે, બહાર ન થાવતો. તો પેલા ઋષિ પૂછે કે ભાઈ તું બહાર કેમ ન થાવતો? તો ઓલો માના ગર્ભ, જો આ જ્ઞાનમાં કેટલી તાકાત છે. એ માના ગર્ભમાં છે, માના ગર્ભમાં રહી કે છે કે આશ્રમની બહાર પેલો બાવો બેઠો છે ને, શંકર ભગવાન સન્માન મારવા બેઠો એટલે બહાર ન થાવતો. જો શંકર ભગવાન જે ઋષિ મુનિ છે ને, એ ઋષિનો જે આશ્રમ છે ને, એ ઋષિના આશ્રમમાં પગ નહીં મૂકી શકાતો, ઋષિની પત્નીના હાથ નહીં લગાવતો. કેવી ભક્તિ હશે એમ.
આપણે તો ગોખલામાં 15 ભગવાનને ભેગા કરીને દીવો અગરબત્તી કરતા છે ને, બધા ભગવાન એકબીજાનું હમું જો ન કર્યો મને કર્યો તે કોણ કરે છે દીવો? જ્યારે ઋષિએ એ જંગલમાં ના દીવો ના અગરબત્તી ના આરતી, બસ સવાર સાંજ સંધ્યા કરે છે, આંખ લગાવીને બેઠે છે. એ ઋષિના આશ્રમની અંદર પગ મૂકતા બ્રહ્મા વિષ્ણુ શિવજીને 10 વાર વિચાર કરવો પડે છે તો ઋષિ શ્રાપ ના આપી દે. ભગવાનો ડરે છે અને આપણે ભૂતડોથી ડરીએ છીએ. કોની ભક્તિ સાચી છે? ઋષિ પત્નીના હાથ નથી લગાવાતો ભગવાનથી. શંકર ભગવાન બેઠા છે, ખબર પડી ગઈ ઋષિને કે ભગવાન 12 વર્ષથી બેઠા છે. બહાર આવે છે કે ભગવાન કૈલાસ પર્વત પર માતાજી રાહ જોતા છે, 12 વર્ષથી અહીંયા બેઠા છો. અને રહી વાત ઓલ્યાને મારવાની, તો કે છે બહાર આવવાનું તો સંહાર કરવાનું તો તમારા જ હાથમાં છે. બહાર આવે તો મારી નાખજો, પણ અત્યારે તો જાવ ઘેર. ખબર છે કે તમે જશો નહીં ત્યાં લગી એ બહાર આવવાનો ન થાય ને. ભગવાન જેવા ગયા ને તો માના ડાબા અંગમાંથી એ બહાર નીકળ્યો હતો. અને એ બે જે બચ્ચા હતા ને, એ બેનું નામ પડ્યું, બે બચ્ચા હતા ને પોપટના બચ્ચા, એકનું નામ પડ્યું શુકદેવજી, પોપટના સંસ્કૃતમાં શુક કહીએ છીએ ને, એકનું નામ પડ્યું શુકદેવજી અને એકનું નામ પડ્યું વ્યાસજી, એવું કંઈક છે. અને જેને આપણા હિન્દુ ધર્મગ્રંથોની રચનાઓ કરી, જેમ અલકધની ને 52 થી 12 અલક નિરંજન, આ બધી વાતો લખેલી છે સુખદેવ અને વ્યાસજી. અને બીજી વાત કે વિષ્ણુ ભગવાનના 24 અવતારો શ્રીમદ ભાગવતમાં લખેલા છે ને, એમાં 24માં જ નામ સુખદેવ અને વ્યાસજીનું છે. એ 24 તો વિષ્ણુ ભગવાનના અવતાર છે. આગળથી જ્ઞાન સાંભળેલું છે, તેમને આપણા ધર્મગ્રંથોની રચના કરી. હવે પ્રસંગ અહીંયા આવે છે. જેવા ભગવાન પોતાના ઘેર ગયા ને, અહીંથી પ્રસંગ અહીંયા લિંગ પકડાશે ચાલુ થયા. ભગવાન જેવા ગયા એટલે પ્રભુ પેલી અમર કથા, માતાજી તો એ જ કેમ, કારણ માતાજીએ તો સાંભળી નથી. ભગવાન કે છોડ દેવી, તમે અમર કથામાં મને 12 વર્ષની જેલ થઈ ગઈ. કારણ કે ભગવાન તો 12 વર્ષ ત્યાં રહી રહ્યા ને અમર કથાની ચક્કરમાં. છોડ આ બધું. તો કે ના ના પ્રભુ, આખી જિંદગી તમારી સેવા કરી, કેટલા જન્મ લઈને તમારી સેવા કરી છે, અમર કથા તો કેવી જ પડશે. તો કે દેવી, મારા મુખે તું હું સાંભળવા માંગુ છું, મેં જેનો જોયો નથી. આટલી બધી સમારી, પણ હા હું તને એટલી ગેરંટી આપું છું, તું જેની અમર કથા સાંભળવા માંગુ છું એ આપણા દુનિયામાં આવી રહ્યો છે, સ્વયં અમરનાથ આપણા દુનિયામાં આવી રહ્યો છે. માતાજી પૂછે કે અચ્છા, એ અમરનાથ દેવાથી દેવ તમને બનાવવાળો એ આપણા દુનિયામાં આવી રહ્યો છે? તો કે હા દેવી આવી રહ્યો છે. એટલે માતાજી પૂછે પ્રભુ ક્યારે આવવાના છે? કેમ પૂછું ખબર છે? માતાજી એટલે પૂછે છે કે જ્યારે આવે ને તો ભગવાન તમને છોડીને એના ચરણમાં જતી રહો. પોતાના પતિને છોડીને માં એ અમરનાથના શરણમાં આવવા તૈયાર છે. લક્ષ્મી દેવી એટલે જાણવું છે ને કે વૈકુંઠ અને ભગવાન વિષ્ણુને છોડીને ઈ પ્રાણનાથજીના શરણમાં આવવું છે, કે આવશે તેના ચરણોમાં બેસીને એની કથા સાંભળીને મારું કલ્યાણ કરી લેશે. આખી જિંદગી તમારા સ્વર્ગ વૈકુંઠ કૈલાસ પર રહીને તમારી સેવા કરીને તમે ના કર્યા ને, ઈ આવશે પ્રાણનાથ, તમને છોડીને હું ન્યા જતી રહેશ ને ચલાલીને બેસીને સાંભળી અને મારું કલ્યાણ કરી લઈશ પ્રભુ. એટલે માતાજી પૂછે પ્રભુ ક્યારે આવવાના છે? તો કે દેવી કલયુગમાં આવવાના છે. એટલે માતાજીએ ફરી પ્રશ્ન કર્યો કે ભગવાન કલયુગ તો બહુ મોટો છે નહીં? એટલે ભગવાન કે હા દેવી, 4,32,000 વર્ષ હશે કલયુગના. તો કે છે 4,32,000 વર્ષમાં ક્યારે આવશે? તો કે છે 4,32,000 વર્ષ હશે ને કલયુગના, એમાં 4 લાખ હે ને 4.5 લાખ વર્ષ તો કલયુગના પાપ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણના આ બધાના વચ્ચે ઈ લાખો વર્ષ તો કપાઈ જશે. કલયુગનું પ્રથમ ચરણ ही કલયુગનું અંતિમ ચરણ હશે. કલયુગ પહેલા 5,500 વર્ષમાં જ પૂરો થઈ જવાનો છે, તો પહેલા 5,500 વર્ષમાં જ આવવાના છે. તો અચ્છા ભગવાન બતાવો ક્યારે આવવાના છે, તાકી મેં બી આવે ને તો અહીંથી કલયુગમાં જતો રહું ને એમની કથા સાંભળી લઉં. હવે ધ્યાનથી ભગવાન આ ભવિષ્ય પુરાણમાં ઈ પરમાત્મા નિષ્કલંક કલ્કી અવતાર પ્રાણનાથજીના ક્યારે કલયુગમાં આવવાના છે ઈ શંકર ભગવાન માતાજીના બતાવી રહ્યા છે. એટલે કે ભવિષ્ય પુરાણ મેં આ પ્રસંગ લખ્યો છે, શંકર ભગવાન બતાવે છે રાજા કહે યુગ 4 યુગ હશે અને 4 યુગોના રાજા હશે.
है ना वचन जो है व्यास को व्यास जी ये भविष्य पुराण में लख्યું છે તાકો કરો વિચાર એનો વિચાર કરો કે ચાર યુગો કયા એ ચાર યુગોના રાજા કયા અને એમાં પરમાત્મા ક્યારે આવવાના છે એ વિચાર કરવા જેવી વાત છે કે જે સત રાજા સતયુગ में સતયુગ આવ્યો નહીં હવે સતયુગ આવવાનું છે ભગવાન પહેલેથી કે દેવી સતયુગ ચાલુ થશે ને તો સતયુગમાં 17 રાજા ધ્યાનથી આ છે ને પેલા વૈવંચક બારોટ આપણે નહીં બોલાવતા એમ હવનું આ પ્રકરણ છે ને આ પુરાણોમાં 2-3 જગ્યાએ વિષ્ણુ પુરાણ બે ત્રણ ભવિષ્ય પુરાણ 2-3 પુરાણોમાં આ બધા નામ લખેલા છે અચ્છા આ કહાની કોની છે ખબર છે આ તમારા મારી અંદર જે લોહી દોડી રહ્યું છે ને એમનું લોહી છે એમના નામ છે એ 17 રાજા સતયુગમાં હવે કયા કયા 17 રાજા છે ને તો સતયુગ થી ભગવાન વાત કરે સતયુગ આવો થશે ત્રેતા આવો થશે અને કલયુગ ની વાત કરશે તો સતયુગમાં 17 રાજા હતા એ 17 રાજાના નામ મોટા મોટા જોઈ લઈએ કેમ કે જેનું લોહી આપણી અંદર દોડી રહ્યું છે જેના આપણે વંશજો છીએ તો જોઈ લઈએ કે જે એક કહ્યો રાજા કૃત કૃત રાજા થી સતયુગ ચાલુ થયો તીન આપની ભુક્તિ એટલે એને એના સમયમાં રાજ કર્યું તાપર ભયો કૃતદત્ત એના પછી બીજો રાજા ગણતા રહેજો 17 જોજો બીજો કૃતદત્ત રાજા થયો તા ઉપર અંત ભયો બીજો અંત રાજા છે ફેર મુકુંદ બાહો કુંભરામનો નામનો ચોથો રાજા તા ઉપર ભૈરવાનંદ ધર્માનંદ રાજા રાજા કંબો કહ્યો સો કંબો રાજા થાય છે તા ઉપર આદિ ભયો આદિ રાજા ફેર હરણાકુશ કયો નામ જવાનો તો ના ખબર હોય પણ આ તો ખબર છે આદિ પછી કોણ રાજા થયો હરણ્યકશ્યપ નામ ખબર છે ને બધાને જેનેથી આજ બી આપણે એક તહેવાર મનાય છે કયો તહેવાર મનાય છે માર્ચ ફાગણમાં આવે છે ને હોળી ક્યાંથી ચાલી બધા મનાવતા હતા ને લગાવતા હતા ને સતયુગ થી ચાલુ આવી છે નતા રામ નતા કૃષ્ણ ત્યારે આ હોળી સતયુગ હતું અને આજે હોળીના દિવસે હિરણ્યકશ્યપના બેન હતા ને હોળી તો પ્રહલાદના ફોઈ થાય એના વરદાન હતું નહીં બળવા માટેનું અને પ્રહલાદ એક જ ભક્ત હતો આખી દુનિયા હિરણ્યકશ્યપ અસુર બાજુ પ્રહલાદ બાજુ કોઈ નહીં અને આજ બી એ હિરણ્યકશ્યપ અસુર બાજુ હોય ને એ આજ બી અમારા મોબાઈલમાં મેસેજ આવે હોળી આવે ને તારે હેપી હોલી ભાઈ હેપી હોલી હોવું જોઈએ કે હેપી પ્રહલાદ હોવું જોઈએ હોળી તો એક રાક્ષસની છે હેપી શું હોવું જોઈએ રાક્ષસની હેપી પ્રહલાદ હેપી આપણે એ તો ઈ જમાનામાં હેપી હોલી એટલો તો હિરણ્યકશ્યપની બીક હતી આજે હિરણ્યકશ્યપની બીક છે આપણને આજે આપણે હેપી પ્રહલાદ હોવું જોઈએ આપણે પ્રહલાદ બાજુ કે હોળી બાજુ આપણે બધા પ્રહલાદ બાજુ છીએ ને ભગવાનના ભક્ત બાજુ છીએ કે જે તપર પ્રહલાદ ભયો સુઠામ હિરણ્યકશ્યપને મારવા માટે ભગવાને નરસિંહ અવતાર લીધો અને ત્યાર પછી પ્રહલાદ એના દીકરાના ગાદી પર ભગવાને બેહાડ્યો અને મને પ્રહલાદ એટલે ગમે ને કે પ્રહલાદ એક 5 વર્ષની ઉંમર ધ્રુવ ને પ્રહલાદ બે એવા ભક્તો થઈ ગયા 5 વર્ષની ઉંમર એટલા બધા વિઘ્નો આયા એના પિતાએ મારવા માટે પ્રહલાદને કોઈ વાર દરિયામાં નાખી દે કોઈ વાર પહાડ પરથી નાખન કોઈ વાર હોડીમાં દેવતામાં ખોરામાં લઈને બેસાડે કોઈ વાર ધબધકતા થંભ ઉપર બાથ ભરાવે ને પણ છતાંય પ્રહલાદ એના ભગવાનને છોડતો નહીં અને આપણી પર તો સહેજ મુસીબત આવી એટલે ભગવાનના માતાજી બદલી નાખીએ કારણ કે આપણે તો ફેશન ને કપડા પ્રમાણે ફેશન સોમવારના અલગ ભગવાન મંગળવારના અલગ શનિવારના અલગ રવિવારના અલગ ને અને પૂનમના પાછા અલગ ભગવાન વરહના એક પાછા અલગ હોય ને જ્યાં વર્ષે જ જવાનું હોય તો શું ખાલી શનિવારે જ ભગવાન એ મંદિરમાં છે બાકીના દાડે નહીં ભગવાન એ મંદિરમાં કેટલી બધી અજ્ઞાનતા કે આપણે એક જ દાડો જવાનું ભાઈ બાકીના બધા દાડે નહીં જવાનું એવી ભક્તિ હોઈ શકે કરે ભગવાન તો બધા દાડે હોય ને પણ આપણી જોડે ટાઈમ નહીં એટલે આપણે સગવડીઓ ધર્મ બનાવી દીધો અને પ્રહલાદે પોતાના ભગવાનને નો બદલ્યા આપણે એક માતાજી કામ ના કરત બીજા માતાજીની કામ ના કરતો આપણે ખોટ છે ભગવાનો માતાજીને આપણે તો ફટાફટ બદલી નાખવાના એ ભગવાન ગીતાજીમાં કહે છે કે ક્યારેય પોતાના ભગવાનને પોતાના ધર્મને ના બદલવો જોઈએ જે પોતાના ધર્મ ના બદલે છે ને એની ક્યારેય સદગતિ થતી નહીં બીજાનો ધર્મ ગમે એટલો સારો કેમ ના હોય
પણ એ ક્યારેય ના બદલવો જોઈએ કે છે ને. તો એમ છે ભગવાન માતાજીને ના બદલવા જોઈએ. મીરાની વાત આવે છે ને, મીરાને ઝેર આપવામાં આવે છે. આપણને તો ધમરૂડું કઈ ડતો બાથી દાદાને બોલાય, મીરા એ બોલાય હતા. એને એના ભગવાન પર વિશ્વાસ છે કે મારો કનૈયો મને નહીં મરવા દે. આપણને આપણા કુલદેવી પર કે આપણે જે ભગવાનની દીવો અગરબત્તી કરીએ એની પર વિશ્વાસ કરો કે મારા બચ્ચાઓને મારા પરિવારને કઈ નહીં થવા દે. આપણને વિશ્વાસ નહીં રહ્યો ત્યારે તો બદલીને બીજા ભગવાન જોડે જવું પડે છે ને. એક વખત અમારા ગામમાં એક પ્રસંગ બન્યો હતો છે ને. એક ભાઈ માતાજીને જમાડતા હતા, પછી 2 મહિના પછી ફરી માતાજીને જમાડે, 3 મહિના પછી ફરી માતાજીને જમાડે. એટલે માતાજી તો અમારે એક પેલા મામા છે રેલવે એમાં, એ ભાઈ 4 ભાઈ છે એમ. તો એટલે હવે 2 મહિના પહેલા જ માતાજીને જમાડ્યા હતા ને, હવે તો કે ભાઈ પેલો ભૂવો એવું કે છે માતાજીને પહોંચ્યું નહીં એમ. તો આ ફરકા તું આવજે કે તો ગઈ વખત તું નતો આવ્યો ને, એને કહ્યું કે અમે 3 ભાઈઓ જ હતા અને 4 ભાઈ ભેગા થઈને ના જમડે તો લગી માતાજીને પહોંચે નહીં એમ. તો પેલા મામાએ રજા પડી હાર કે હાલ હું આવીશ એમ, જે આ પેલા 4 ભાઈ જમાડવા માટે. એટલે પેલા ભાઈ સત્સંગી માણસ હતા એટલે એમને પૂછ્યું કે ભાઈ અમે માતાજીને જમાડવા, અમે તો આયા જ છીએ, અમારે તો જમાડવા છે, અમારું કુળદેવી માતાજીને અમે નહીં જમાડીએ તો કોણ જમાડશે બીજું. પણ પેલા એ બતાવો કે અમે 2 મહિના પહેલા માતાજીને અમારી માને જમાડીએ, ખાઈ કોણ જોઈએ કઈ જતું રહ્યું. પેલા એને પકડી લાવો, આ પર કઈ જમાડીને વચ્ચે વાળું કોક ખાઈ જાય તો હા ને. જેમ કે ગોધરાથી બસ ઉપડી જાય હા ને, અને આપણે ચલાલી વિંજોલ અહીં ચલાલી લગી પહોંચી નહીં તો વચ્ચે રસ્તામાં કઈ પડી જાય તો જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ, કોણ ખાઈ જાય છે વચ્ચે. તો ઓલો કે છે ને અચ્છા કોક દેવ છે એને મૂકી જેમ માતા ઈ ખાઈ જાય છે એમ. તો પેલા કે અચ્છા કોકને માતા મૂકી ઈ ખાઈ જાય, અચ્છા આપણી માતાનું બીજું કોઈ ખાઈ જાય એમ. તો કે તો પેલા ભાઈ પૂછ્યું અચ્છા અમારા માતાને જમાડેલું બીજા માતાજી ખાઈ જતા હતા તો અમારા માતાજી શું કરતા હતા. પેલા ભુવાને આવું પૂછ્યું પણ આપણે તો પેલો ભુવો જો 2 શબ્દ ધૂનીને કે લોહી પાડે નો આમ કરે ખેડા ને આપણે તો પૂછવાનું બંધ કરી દઈએ. આપણને તો ડર લાગે છે એવા ડોંગી પાખંડી લોકોથી. અને કોઈ લોહી પાડવાનું ખેદાન મેદાન કરવાની વાત કરે ને તો સમજી લો કે માતા નહીં. કોઈને માં રમતી હોય ને તો એટલા પ્રેમથી વાત કરે, હા બેટા બોલ, પૂછ શું વાત છે તારે એમ. આપણી માને આપણે નહીં પૂછીએ, માં આપણો જવાબ નહીં આવે તો કોનો જવાબ આપશે? ડરાવશે થોડી, એને પૂછીશું તો આપણે એના દીકરા છીએ, આપણા એક પ્રશ્નોનો જવાબ આપવો માનો અધિકાર છે ને. પણ આપણને તો ડરાવવામાં આવે છે તાકી આગળ ના પૂછીએ, ઢોંગ ના પોલ ખુલી જાય તમે આગળ પૂછો તો ઓલા ભાઈ પૂછી નાખ્યું કે ભાઈ બીજી માતાજી જમી ગયા તો અમારા માતાજી શું કરતા હતા. એટલે પેલો હોશિયાર માણસ હતો એને જવાબ આપ્યો, કેવો જવાબ આપ્યો કે ને કે પહેલે હમે વારે છે ને તમારા માતાજીને બોધ દીધા અને પછી તમારા માતાજીનું ઓલ્યા બીજા માતાજી ખાઈ ગયા અને તમે મોટા ભાગે તમને આ જ જવાબો મળશે તમે જો જતા હશો તેમ. એટલે કે પહેલા તો કે સારું થયું કે આ પૂછ્યું, પહેલા તો પેલો ભય હતો ને કે તો કે હવે પહેલા તમારા માતાજીને છોડાવવા કે અમે વાળા બોધ દીધા છે ને હવે છોડા. પહેલા તો એક બાધા હતી તો આ પૂછવાથી હવે બીજું લફરું બેઠ્યું, હવે છોડાવાળી નવી બાધા આવી. તો પેલા ભાઈ હોશિયાર હતા ને તો કે ભાઈ એક કામ કર ને અમારી માન બોધેલી જ રહેવા દે. હમેવાળાની માતા કેટલી તાકાતવરી કે અમારી માને બોધ દીધી, અમે એની જ પૂજા ચાલુ કરી દઈએ, નહીતર આ ફરકા છોડાઈએ તો ફરી બોધ દેવા છે અને ફરી છોડે તમારે તો માતાજીને છોડાવતા જ રહેવાનું. તો હમેવાળી તાકાતવાળી જ માતાને પૂજવાનું ચાલુ કરીએ ને આપણે, ભલે ને અમારી બાંધે. પણ આટલાય પ્રશ્નો આપણે પૂછવા આપણને ડર લાગે છે ને, ક્યારેય નહીં ડરવાનું. અને તમે ગલત હોય તો જ ખેદાન મેદાન થાય, તમે સાચા હોય તો કોઈની મજાલ નહીં તમારું કોઈ ખેદાન મેદાન કરી શકે. હા ને. અને કોઈ દેવ કોઈ ભગવાનના હાથમાં કોઈને મારવું ખેદાન મેદાન કરવું એ નહીં હાથમાં. કાઠિયાવાડ કેમ આ પ્રસંગ એટલે કહું છું ને કે ભાઈ માતાજી ભગવાનના નામથી બહુ ડરાવ, અમે કોઈ દુશ્મની કોઈની નિંદા નથી કરતા પણ ડર કાઢવા માટેની આ વાત કરું છું મેં. સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં એક પીપો ભગત થઈ ગયા, ભૂ હતો માતાજીનો, માતા સાક્ષાત રમે એને. તો એક વખત છે ને કોઈ સંત આયા હતા, વરસાદ પડતો તો ઓલિયાના ત્યાં રોકાઈ જાય, ઓલા ભુવન ત્યાં પેલો ભૂ આખી રાત માતાજીને જમાડતો હોય છે. સંત હવારે વિદાય થાય છે તો કહે છે કે પેલા આનું કલ્યાણ થાય એવું કરતો જવું. એટલે પેલા પીપાને કહે છે કે પીપા હવે તું આ બધું છોડીને એક પરમાત્માની ભક્તિમાં લાગી જાય ને. એટલે પેલો પીપો કહે છે કે ભાઈ તારા પરમાત્મા કોને જોયા?
મારા માતાજી સાક્ષાત હાજરા હજુર આવે વાત કરે મારું જમ જ કે છે એમ. તો કે ઠીક છે, જો તારા માતાજી આવો જમન આ બધી વાત કરતા હોય તો હું કહું એટલું પૂછી લેજે, હું કહું એટલું કરાવજે. તો કે હા હા કરાઈશ મારા માતાજી આવે તો. પીપો ફરી વખત જમાડવા માતાજીને બેઠો ને તો ઓલો સંત યાદ આવી ગયો, સંતની વાત યાદ આવી ગઈ. અચ્છા માતાજીને પૂછવાનું કહ્યું, માતાજી જોડે કરાવવાનું કહ્યું છે તો પૂછી નાખ્યું કે માતાજી મારું આયુષ્ય કેટલું જરા જાણી લાવો ને. માતાજી માટે તો ચૂટકીનું કામ, જૈન જાણી લે કે આટલા વર્ષો આટલા કલાકો આટલા દિવસો આટલા સેકન્ડો હાથે કહી દીધું કે આટલા સમયે તું મરી જવાનું એમ. અચ્છા માતાજી એ વાત તો બહુ સરસ છે, એક વર્ષ મને વધારી આપો ને. ખબર પડી ગઈ તો કે તો પછી માતાજી અમે એક વર્ષ વધારી આપો. એટલે માતાજી કે બેટા એ મારા હાથમાં નહીં. એટલા પ્રેમથી વાત કરે એમ, બેટા કઈને વાત કરે માં હોય તો એમ. અચ્છા માતાજી એક મહિનો તો કે અચ્છા માતાજી એક દાડો ખરો તો કે ના. માતાજી એક કલાક તો કે બેટા એક કલાકે વધે જે વિધાતાના લેખ લખાઈ ગયા અમે એક કલાકે વધારું એ મારા હાથમાં. અચ્છા માતાજી એક મિનિટ તો તમારા હાથમાં છે જ ને, એક મિનિટ મને વધારી આલો બસ. આટલી જિંદગી તમારી ભક્તિ કરી છે તો બેટા અમે એક મિનિટે આગું પાછું કરવું એ મારા હાથમાં નહીં. અને આજે જો આપણા દીકરા ફીકરાને કહી થઈ જાય ને અચ્છા માતા મેલી હતી એટલે ઓલા દીકરો માર નાખ્યો. માતા એમ કે છે કે એક મિનિટે વહેલું મારવું એ મારા વધારી આલું એ મારા હાથમાં નહીં. એટલે પેલો કે હા માતાજી તમારા હાથમાં વહેલું મતલબ કે વધારી આલવાનું હોય તો ઓછા કરવાનું હોય ને એક વર્ષ મને વહેલું માની નાખજો. આ તો તમારા હાથમાં છે ને. માતાજી કે ના બેટા એ મારા હાથમાં નહીં, એ ખાતું જ આપણા હાથમાં નહીં એમ. વહેલું મારવું ને વધારાલું એ વિધાતાના હાથમાં, એ કર્મોના હાથમાં છે, એ નિમિત્તના હાથમાં છે એમ. માતાજી એક મહિનો એક કલાક એક સેકન્ડ બેટા એક સેકન્ડે વહેલું મારવું એ મારા હાથમાં નહીં એમ. હવે વિચારો કે એક સેકન્ડે મોડા ના મારી શકે, એક સેકન્ડે જો વહેલા ના મારી શકે. હવે બીક લાગે એટલે પેલો ભૂ હોય જતા કે હવે તું મારું શું બગાડ લેવાની લે. જો તું એક મિનિટે મને વહેલો ના મારી શકું પછી કશું બગાડી શકે આપણું? કવે તારા હાથમાં નહીં મને મારો બચાવવો એ માલિકના હાથમાં છે. અને આપણે ગ્રહો પૂર્વજો ભૂતદંડ નામથી ડરીએ છીએ. આ ડર કાઢવા માટેની વાતો છે મારા સાથીઓ. હે ને? તો એ હિરણ્યકશ્યપના પ્રહલાદની વાત હતી. અને એટલે પ્રહલાદને એટલે ડર નતો લાગતો. ભાઈ કોઈ કશું ના બગાડી શકે જ્યારે હરિ સાથ હોય તો. તા ઉપર બલિલોચન પછી બલિરોચન તા પર બલિ ભોગત ભૂગત રાજા इन्होंने अपनी भुगती રાજ કર્યું. लोचन बलि इत બલિલોચન બલિ નામના બહુ રાજાઓ છે. તા ઉપર બાણાસુર રાજા તા ઉપર કપિલાક્ષ નામ કપિલાક્ષ નામનો રાજા તાપ કપિલ ભદ્ર તા પર ભયો કપિલભદ્ર જરાશ્રી ઈશોછા જરાસરી નામનો રાજા તા પર ધૂમ ઋષિ કહ્યો ઋષિ રાજા એ સત્ર સજુક કે 17 રાજા થઈ જશે દેવી સતયુગ ખતમ. આ 17 રાજા રાજ કરશે, સતયુગ આખે આખો ખતમ થઈ જશે કે જે પછી યુગ બદલાઈ જશે. અબ કહું તેતા કે ત્રેતાયુગ જેમાં રામચંદ્રજી ભગવાન થઈ ગયા એ યુગના નામ આવે છે રાજાના 29 નામ ભય સૌથી વધારે રાજા આ યુગમાં છે. 29 રાજાઓ રામચંદ્રજીના યુગમાં થયા છે. પ્રથમ તો બ્રહ્મા ભયો બ્રહ્માજીના વંશજથી ચાલુ થાય છે એટલે બ્રહ્માજીનું નામ આવે છે. તા પર મારીચ નામ મારીચ નામનો રાજા તા પર કશ્યપ ભયો રાજા ફેર સૂરજ સુઠા સૂરજ રાજા થાય છે. તા પર તવ છત્ર ભયો છત્ર રાજા તા પર અક્ષયભાન અક્ષયભાન રાજા તા ઉપર અન્ય ભા અન્ય ભા રાજા વિશ્વામિત્રી સુઠા વિશ્વામિત્ર નામના રાજા થાય છે. ફેર મહામંત્ર ભયો મંત્ર રાજા થાય છે. તા પર ભયો ચિમન ચિમન રાજા છે ને અહીંથી ચિમન રાજાથી રામાયણ ચાલુ થઈ જાય છે પણ ચાલુ તો રઘુ રાજાથી થશે. તા ઉપર રાજા ભયો ત્યાર પછી કોણ રાજા થાય છે? નામ ભદ્ર ઉદ્વન ઉદ્વન રાજા તા પર ત્રિશંખ ભયો ત્રિશંખ રાજા તા પર હરિચંદ્ર હોય હરિચંદ્ર રાજા. આપણે હરિચંદ્ર તારામતીની કહાની સાંભળી છે ને, કોઈને ખબર છે હરિચંદ્ર કયા યુગમાં થઈ ગયા? રામચંદ્રજી પહેલા અને હરિચંદ્ર રાજા કયા યુગમાં થયા? ત્રેતા યુગની અંદર થાય છે જેને સત્યના માટે રાજપાટ આપી દીધા. એમનો ઋષિ છે ને સપનામાં દર્શન આપે છે.
એકવાર સપનું આવે છે, સપનામાં ઋષિ આવે છે, પરશુરામ આવે છે, અને પરશુરામને એવા કહે છે સપનામાં રાજપાટ આપી દે છે. સપનામાં હો, હાચે નહીં. બીજે દિવસ સવારે ઋષિ આવીને ઉભા થઈ ગયા, એ રાજા, કાલ રાતે તે મને સપનામાં રાજપાટ આપી દીધું, ચાલ ખાલી કરી ગયા છે. સપનામાં આપેલું રાજપાઠે આપી દીધું, હા આપેલું લો તમને એમ. અને આપણે તો કોઈને કહે ને કાલ આવજે ને 5,000 આપીશું, બીજો દિવસ પેલો લેવા હોય તો તને જ આલવાના હતા, પણ કઈ ના હોય તો આપણે ફરી જઈએ છીએ. કેમ કે ખબર છે કાઢીશું તો જલ્દી નહીં કરવાના. આપણે બી મજબૂરીના મારે બોલવું પડે છે ને જૂઠું એને. ઈ જમાનામાં સત્ય ચાલતું હતું. તાપર રોહિતાસ નામા ચંદ્ર પછી રોહિત થાય છે. માનદાતા કહ્યો સ્વયં નામનો રાજા, ફેર રાજા સગર ભયો. સગર રાજા, આ બધા ક્ષત્રિય વંશજના રાજાઓ છે. મને એટલે છે ને, એટલે આપણા ક્ષત્રિય ધર્મ પર એટલે આમ આનંદ આવે ને, એટલે ગૌરવ થાય આપણને. છે ને આખે આખો ઇતિહાસ લખ્યો બ્રાહ્મણોએ, ઋષિ મુનિઓએ, પણ આ બધા રાજા ક્ષત્રિયો રાજા છે, લખાયો ક્ષત્રિયોનો. આજ બી એવું થાય ને કે ભાઈ ભલે કોઈ બી નાતવાળા એવું કે અમે જેને આટલા રાજવાડા ભેગા કર્યા અને અમારા સરદારે આમ કર્યું તેમ, ભાઈ કર્યું હશે, બધાની કુરબાની છે, આપણે માનીએ છીએ. પણ 500 ઉપરની વિરાસતોમાંથી 500 રજવાડા ક્ષત્રિયોના હતા. 500 પોતાની રજવાડા રિયાસત છે ને દેશના માટે આપી દીધી. અત્યારે કોઈ કહે ને 1 વીઘું દેશ માટે આપી જો સ્કૂલ બનાવવા માટે, તો માનીએ. અમારું એ લોહી છે ને કે દેશના બનાવવા માટે અમે 500 રજવાડા જમીનો બમીનો બધું સરકારને આપી દો. એ લોહી તમારું ને મારું લોહી છે. એટલું બધું લોહી પવિત્ર આપણું લોહી છે ને કે આપણને અગર પોતાના હગા ભાઈ કે ફરી મામા કે બનેવી કે કોઈ જોડે ના બને ને તો લાફો મારીને ગાર બોલીને આપણે વાત કરીએ કે મારે ઘેર હારું નડતું હોય તો નાવજે, પણ પીઠ પાછળ તો વાર દગો ના જ કરીએ. મોં પર આપણી પ્રજા કહેવા વાળી, એટલું પવિત્ર લોહી આપણું છે ને. એટલે આ ઇતિહાસ આપણો લખાયો છે કે જે ફેર આશામિત્ર નામ આશામિત્ર રાજા થાય છે. તાપર ભગીરથ ભયો. ભગીરથ રાજા, ખબર છે ને ભગીરથ રાજા. કહાની ભાગવતમાં આ મોટા ભાગના પુરાણોની અંદર આ રાજાઓની કહાનીઓ લખેલી છે. આ કોઈ સામાન્ય રાજાઓ નહીં. એમાં ભગીરથ રાજા, મને ભગીરથ રાજાની વાત તો બહુ યાદ આવે છે કે ભગીરથના 3જી પેઢી, એની 3 પેઢી આગળ એના પૂર્વજો યુદ્ધમાં ગયેલા અને યુદ્ધની અંદર કપાઈને મરી ગયેલા અને બધા અવગતિએ ગયેલા. કોઈની સદગતિ નથી થઈ ને, તો અવગતિએ ગયેલા ને તો ભગીરથ પછીનો એના પછીનો જે રાજા થયો ને એને ખબર પડી કે મારા પૂર્વજો બધા અવગતિએ ગયા છે, એમનું કલ્યાણ મારે કરવું જોઈએ. તો એના કલ્યાણ માટે રાજપાટ છોડીને આખા બધા ચક્રવર્તી આખા અખંડ ભારતની વાત છે. ત્યારે નેપાળ, તિબેટ, આ બધાએ અફઘાનિસ્તાન, આ બધું એક અખંડ ભારત હતો. એ સમયની વાત છે હે ને. એ વખતે તો ચાઇના નતું બન્યું. એ સમયની એ એટલું મોટું રાજપાટ. આપણે તો 1 વીઘું છોડીને 1 કલાક સત્સંગમાં આવવા, ભજનમાં આવવા તૈયાર નહીં. આટલું બધું છોડીને પોતાના પૂર્વજોને પોતાના કલ્યાણ માટે રાજપાટ ગાદી છોડીને આખી જિંદગી ધ્યાન સમાધિ લગાવી ભક્તિ કરી કે પોતાના પૂર્વજોનું કલ્યાણ થઈ જાય. કાંઈ ના થયું. બીજો રાજા આખી જિંદગી રાજપાટ છોડી ભોગવ્યા નહીં, તપસ્યા કરી, કાંઈ ના થયું. ત્રીજો ભગીરથ રાજા આખી જિંદગી તપસ્યા કરી, 3 પેઢીએ તપસ્યા કરી ને ત્યારે ભગવાન બ્રહ્માજી પસંદ થયા. 3 પેઢી. આપણે તો દીવો અગરબત્તી કરીને દોટ મૂકીએ છીએ અને આપણે તો, મને તો આ પ્રસંગ એટલે સુંદર ગમે છે ને કે આપણને કેવા ફસાવવામાં આવ્યા છે. જ્યારે ભગવાન બ્રહ્માજી જેની જોડે 4 વેદોનું જ્ઞાની હાજર થયા ને કે જો પ્રભુ 3 પેઢીથી તપસ્યા કરી છે, અમારા પૂર્વજ નરકમાં સડાઈ રહ્યા છે, તો જરા અમારા પૂર્વજનું કલ્યાણ થઈ જાય, નરકમાંથી નીકળી જાય, એવું કંઈક કરી આલો ને. અમે 3 પેઢી તપસ્યા કરી છે અને આપણે તો આપણા પૂર્વજને શેમાં કાઢવાના? 12મું 13મું ખાટલો પીંડ વેરાઈને કાઢવાના ને ગાયનું પૂંછડું જોઈ. પઢો જાઓ ભાગવત જઈને. 3 પેઢી તપસ્યા કરે છે નરકમાંથી કાઢવા માટે. ત્યારે બ્રહ્માજી કે છે અચ્છા શું કરવાથી નીકળે? ભાઈ 12મું કરવાથી, ખાટલો કાઢવાથી, પિંડ વેરાવાથી, હરાવાથી, ગાયનું પૂંછડું દોરવાથી એનાથી પૂર્વજનું કલ્યાણ થઈ જાય. એવું જો થતું હોય તો બ્રહ્માજી ભગીરથ ના કે કચા 12મું કરજે, 13મું કરજે, ખાટલો ધરાવજે, ગાયનું પૂંછડું, જા તારા પૂર્વજ નરકમાં નીકળી જશે. શું રસ્તો બતાવ? કોઈ વાર તો ભાગવત પડો, પણ આપણે ના ભાગવત પડવું છે ના તો
કોઈને પ્રશ્ન કરવો છે, ક્યાંથી જવાબ મળે? બ્રહ્માજી કહે છે કે ભાઈ નરકમાં સડે છે ને, તો કે જે તો એના કર્મોને લઈને સડે છે, અને એમને નરકમાંથી કાઢવા એ મારા હાથમાં નહીં. અને 12મું 13મું પિંડ વેરણ હરાવાથી કોઈનું કલ્યાણ થાય નહીં. કોઈને લાગતું હોય કે ભાઈ અમારા પૂર્વજને પહોંચે તો આજ દિન સુધી કોઈ કુરિયર સેવા એવી નહીં થઈ કે તમારા ઘેર ખાટલામાં મૂકેલું તમારા પૂર્વજને પહોંચાડ્યું હોય કોઈ સ્વર્ગ કે વૈકુંઠમાં. ના રામ ભગવાન પહોંચાડી શક્યા, ના ભગવાન શ્રી કૃષ્ણજી પહોંચાડી શક્યા. અને ભગવાન શ્રી કૃષ્ણજીની સામે તો એમનું આખું કુળ ખતમ થઈ ગયું, તોય પોતાના કુળને નહીં કલ્યાણ કરી શક્યા ને. આપણે ક્યાંથી કરવાના છીએ? પોતાનું કલ્યાણ તો પોતે કરવું પડે ભાઈ. કોક કારણ કોકનું કલ્યાણ થાય એ તો એક અંધ પરંપરા ચાલે કે તમે આટલી દક્ષિણા આલ દો, તમે આટલી દીક્ષા આલ દો, તમે અમને આટલું દાન આલ દો ને અમે જઈને મંત્રને પાઠ કરીએ ને તમારું કલ્યાણ થઈ જાય. ના, એવું કોઈ તો પોતે કરવું પડે. કોક કરે ને અને આપણનું કલ્યાણ થાય એવું ન થાય. તમે દક્ષિણા દાન આલ્યું એનું ફળ તમને અવશ્ય મળશે, પણ કલ્યાણ કરવું એ તો જાતે મહેનત કરવી પડે તો થાય. અને એટલે ભગીરથને કહે છે કે ભાઈ જો તારા પૂર્વજોએ બહુ પાપ કર્યું છે એટલે નરકમાં સડે છે ને. સ્વર્ગની અંદર એક તપસ્વીની છે જેનું નામ છે ગંગા. એને એટલું તપ કર્યું છે, માં લક્ષ્મીએ 7 કલ્પના સાસીયુગ તપસ્યા કરી છે ને, એવું જ તપ માં ગંગાએ કરી રાખ્યું છે. અને બેની વચ્ચે ઝઘડો થાય છે માં ગંગાના. તમે પુરાણોમાં વાત આવે છે કે મેં વધારે તપ કર્યું, મેં વધારે તપ કર્યું, મેં વધારે તપ કર્યું, મેં. અને બેયને અહંકાર આવે છે ને, અને બે એકબીજાને શ્રાપ આપે છે કે જા તું મારી જોડે લડું છું ને, તું નદી થઈ જઈશ, તું જલ થઈ જઈશ ને વહીશ, તું મૃત્યુલોકમાં છે. અને બે એકબીજાને શ્રાપ આપે છે ને, શ્રાપને લઈ અને ગંગાને લક્ષ્મી દેવીને નદી બનીને આ સંસારમાં આલવું પડ્યું. પન્નાજીમાં જે કિલકિલા નદી છે એમાં લક્ષ્મી છે, અને ગંગા તો બધા જે છે હરદ્વારમાંથી વહે છે હે ને. એક વૈકુંઠની માલકીન છે, એ સ્વર્ગમાં રહેવા વાળી દેવી છે. બે એકબીજાને શ્રાપ આપે છે અને બે આ સંસારમાં આવે છે. અને જ્યારે શ્રાપ આપીને રડે છે ને અને ભગીરથ લેવા આવે છે ને, તો ગંગા કે ના ભાઈ મેં શું કામ આવું તારા પૂર્વજોના કલ્યાણ માટે આજે આપણે અસ્થિઓ બસાવવા જઈએ છે ગંગાજીમાં. તારા પૂર્વજોએ જે પાપ કર્યું છે એ તો ભોગવો, મેં શું કામ ભાઈ. અને જો માં ગંગા પાપ ધોતા હોત ને, હે ને, પાપ ધોતા હોત ને તો પહેલા પોતાના દીકરાનું ધોઈ નાખોત. ગંગાજીનો દીકરો કોણ? દેવવ્રત, ભીષ્મ પિતા. બોનોની સૈયા પર છે 6 મહિના લગી બોનોની સૈયા પર કેટલા બધા બોન વાગ્યા છે. આપણે 4-5 કલાક કે 2 કલાક જો આમ કરીને પેલો પ્લાસ્ટર મારે ને ફ્રેક્ચર થયું હોય તો 1 દડક 1.5 મહિનો રાખત પછી કસરત લઈ નહીં હાથ. 6 મહિના ભીષ્મ પિતા, એમને પડખું નહીં ફરવું હોય. એક આમ મારીને બોન મારીને આમ અમલી જોવો છે. શું હાલત, આમ ભીષ્મની હાલત જો ને મહાભારતની, હચમચી જાય. 6 મહિના બોન છે, પડખું થાય, કેટલી પીડા થઈ છે. ભગવાનને પૂછે છે કે ભગવાન કયા જન્મનું આ ભોગવું છું? 72 જન્મ લગી કોઈ પાપ નહીં કર્યા મેં. સમાધિ લગાવીને પોતાના 72 જન્મ ભોગવી લીધા, આમ જોઈ લીધા. આ કયા જન્મનું પાપ ભોગવું છું? ત્યારે ભગવાન જોડે હતા ને કે 72 નહીં, ઓર એક જન્મ યાદ કરી લે. 73મો જન્મ. એમ કે જે કીડો હતો ને, એનો બાલ્યાવસ્થાની અંદર કીડો જતો હતો, એનો જે હુર્યો મારે છે ને, તો 6 કલાક લગી એ કીડો તડપીને મર્યો તો એ 6 કલાકનું વ્યાજ કેટલું થઈ ગયું? 6 મહિના વ્યાજ હાથે ભોગવવાનું છે. જ્યારે આ પ્રસંગ મેં પડ્યો ને, તારા દિલમાં માચકો લાગ્યો. જ્યારે રામ ભગવાનનો અને આ ભીષ્મ પિતામહનો પ્રસંગ જ્યારે પડ્યો ને, અરે અત્યાર લગી તો અમને એવું શીખવાડવામાં આવતું, ગુરુ કરી લો, કંઠી બદલો, નુગરા ના રહેશો તો બધા પાપ ભરી જશે. મને જોયું કે ભીષ્મ એ 7 ભીષ્મના ગુરુ, ઈ જન્મના ગુરુ પરશુરામ, જેને 21 વાર ધરતીના ક્ષત્રિય હીન કરી હતી, એવા સમૃદ્ધ ગુરુ કેમ ભીષ્મના પાપ ના બારી હક્યા? રામ ભગવાનના 3 ગુરુ, ગુરુ વશિષ્ઠ, ગુરુ શક્તિ, ગુરુ પરાશર, કેમ રામના પાપના કર્મો ના બારી હક્યા? ઈ જ રામને પેલા વાલીને માર્યો તો ને, ઈ જ વાલીના હાથે મરવું પડ્યું, ફરી જન્મ લેવો પડ્યો. તો ના તો જન્મ મરણના ચક્કરમાં છોડાય કે ના પાપ બારી કે ના કર્મો બારી કે. અને આપણે આજના ગુરુઓ પર અમારા ગુરુ તો ધન છે ભાઈ, એવી બુદ્ધિ ન પડજો. કોઈક વાર શાસ્ત્રો તો આંખો ખુલી જશે આ બધી વાતો ને. અને એવા ગુરુને પૂજ્યો કે રામ જેવા રામના કર્મો ના બારી શકતા, એમનો જો જન્મ મરણના ચક્કરમાં ના છોડે. કે આજનો કોઈ ગુરુ છે એટલો સમર્થ? ભીષ્મના ગુરુ જેવો છે કોઈ સમર્થ? પરશુરામ જેવો કે જે પાપ બારી શકે, કર્મોમાંથી છોડાઈ શકે. હો
શેનાથી છૂટો છે? કા શાસ્ત્રો પઢીએ તો આ બધા અંધા ફસાયા છે ને, એમાંથી આપણે બધા નીકળી જઈએ. આ બધા ધર્મગ્રંથોમાં લખેલી વાતો છે, મેં તો કહું છું એમ. સમય થઈ ગયો. અચ્છા, આ યુગ કરીને ફરી કોક વાર આગળ લઈશું. ચલો. દિલીપ જો ઈસઠામાં દિલીપ રાજા થાય છે. તાપર રઘુ ભયો આ પછી રઘુ રાજા, અહીંથી રામ ભગવાનનું કુળ જોજો. રામ ભગવાન તો કે ત્રીજી ચોથી પેઢી રામચંદ્રજી થશે. અને આ રઘુ રાજાથી એક રીતિ ચાલી આવી હતી, ખબર છે? હને આ રઘુ રાજાથી એક વાર મોયથી બોલતે ને આપણા માટે તો એક કહેવત લાગતી હતી ને, વા ફરે વાદળ ફરે, ફરી નદી ના નીર ફરે નદી ના બોલે સુરા ના ફરે પશ્ચિમ ઉગે સુર. આ એ કથા આપણી કથા છે. હને શું કથા છે રામાયણમાં? રઘુકુલ રીત સદા ચલિયાઈ, પ્રાણ જય પર વચન કેટલી યુગ પેલા દાદા કહી ગયેલા, અને આ તો દાદા બાપ દાદા આપ્યું હોય ને તો આપણે જઈને લઈ આવીએ પાછું એમ. કે ના, મારા બાપ દાદા પૂર્વજોની તૃપ્તિ, શાસ્ત્રોમાં લખ્યું છે ને કે વંશજ ના હોય તો પૂર્વજોની તૃપ્તિ સદગતિ ના થાય. આ થાય, એમના વચનો પાડીએ તો થાય. મારા બાપ દાદા કહેલા. અમારા રઘુ રાજા અમને શીખવાડીને ગયા. એકવાર મોંએથી બોલ્યા પછી અમે ફરીએ નહીં. એટલું અમારી અંદર દોડી રહ્યું છે કે જે તાપર ભયો અજ ઈસઠામાં પછી અજ રાજા થાય છે. તાપર ભયો દશરથ પછી દશરથ રાજા થાય છે. ધીર રામચંદ્ર નામ રામચંદ્રજી થાય છે. તાપર લવ ભયો પછી લવ રાજા થાય છે. તાપર અંતબાણ પછી અંતભાન રાજા. તાપર લખી કૈલખી રાજા. તાપર બબ્રુબાણ હનુમાન રાજા. તાપર સુદર્શન પછી સુદર્શન. તાપર અગ્રિવરણ હરિવરણ રાજા. એ 29 ત્યામીને આયા નહીં થવાના છે કે દેવી આ 29 રાજા દ્વાપર યુગ આવશે ને ત્યારે રાજ કરશે કે છે. ભયા રાજા ઉપર ધરણ આ જયારે ઘટના થઈ છે ને તારા થયા નતા, અને આપણે ક્યારે બેઠા થઈ ગયા પછી. હે ને આ જયારે પ્રસંગ ચાલી રહ્યો છે ભવિષ્ય પુરાણ, ત્યારે આ ઘટનાઓ બની નથી, બનવાની હતી. અને આપણે ક્યારે બેઠા છીએ? આ ઘટના બની ગયા, રામ ભગવાન થઈ ગયા ને પછી આપણે બેઠા છીએ. આટલો ડિફરન્સ થઈ ગયો છે. હવે આ વાતો પર કોને વિશ્વાસ ના હોય કે હા મારા ભગવાને જે કહ્યું એ બધું થયું? ભગવાન ભોળાનાથ માતાજીને સાચી વાત કહેતા હતા. 19 ભયા દાપર મેં પાંડવોનો યુગ આવી ગયો. ભગવાન શ્રી કૃષ્ણજીનો 19 રાજાઓના નામ મોટા મોટા જોઈ લઈએ ફટાફટ. પ્રથમ ઇન્દ્ર નામ રાજા થાય છે. તાપર ભયો ચંદ્રમા ચંદ્રભા રાજા. ફેર પૂર્વ રાજા રાજા ઈસઠામાં થાય છે. અય રાજા તાપર ભયો રાજા થાય છે. નિર્મોક્ષ તાપર હોય રાજા. તાપર સંતાનો ભયો સંતનું રાજા થાય છે. ચિત રાજા કહ્યો સોય વિચિત્ર રાજા થાય છે. તાપર વિચિત્ર ભયો ચિત્ર રાજા થાય છે. તાપર ભયો વ્યાસ વ્યાસ રાજા થાય છે. તાપર પાંડવ ભયો પાંડવ રાજા થાય છે. ફેર અર્જુન રાજા આસ અર્જુન થાય છે. તાપર અહિવરણ અહિવરણ રાજા. ફેર ચિત્ર નખનામ ચિત્રનક્ષ રાજા. તાપર સંતન ભયો રાજા થાય છે. બલિવાન ઈસઠામ રાજા થાય છે. તાપર નિર્વાણ ભયો નિર્વાણ રાજા. તાપર બલિચંદ્ર હોય ચંદ્ર રાજા. તાપર પરીક્ષિત ભયો પરિચિત રાજા. પરિચિત રાજાને ભાગવત સંભળાવે છે, અને જન્મેજય રાજા બે થઈ ગયા ને એને મહાભારત સંભળાવે છે. અબ કહું વિશે કલયુગ કે કલયુગમાં હવે ભગવાન કહે છે કે દેવી છેલ્લો યુગ કલયુગ હશે, અને કલયુગમાં 20 રાજાઓ થશે. પછી રાજાશાહી ખતમ. અત્યારે ચાલે છે રાજાશાહી. અને મને તો એટલે આશ્ચર્ય થાય જયારે મેં પડ્યું ને તો એટલે થયું ને 20 રાજાઓમાં 13 રાજા મુસલમાન છે, 7 હિન્દુ રાજા છે. અને ઈ શંકર ભગવાન વાત કરે ને તારા આ સંસારમાં નતા મોહમ્મદ નતા કુરાન કે નતા મુસલમાન આયા. આજે મુસલમાન રહેવા દે ભાઈ, બેસ દાઢી ટોપી વાળા, તારો અલ્લાહ ને તારો કુરાન સંસારમાં નતું. તારા અમારા શંકર ભગવાને આ બધા રાજાઓના નામ આપણા હિન્દુ શાસ્ત્રોમાં મુસલમાનોના નામ લખેલા છે, અને તમે શેના અમને કાફર કહો? આજના દાઢી ટોપીઓ વાળા
હે ને આ પ્રસંગ વિચારવા જેવો છે. જોજો કયા 7 હિન્દુ રાજા છે અને પછી કયા 13 મુસલમાન રાજા છે. તબ કહો કલયુગ કે કલયુગના રાજાઓ પ્રથમ તો જદુ નામ જદુ નામના રાજાથી કલયુગ ચાલુ દાવ થયો. પર અજયપાલ જયપાલ બીજો રાજા, ફેર મહિપાલ સઠામ મહિપાલ રાજા, તા પર ગર્દસેન ગંધર્વ સેન, વીર વિક્રમાદિત્ય વીર વિક્રમ, 2-3 વિક્રમ છે. તા પર વિક્રમ ચક્ર વિક્રમ ચક્ર અહીંથી વિક્રમ સંવત આપણી ચાલી આવી. ફેર ભોજ કયો સાવિત ભોજ રાજા કહેવત છે ને, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુ. પેલી આ ભોજ રાજા કે છે છેલ્લો રાજા ભોજ. હિન્દુ શાસન ખતમ. છેલ્લામાં છેલ્લા જો આપણા ક્ષત્રિય હિન્દુ રાજાએ રાજ કર્યું તો રાજા ભોજ. જોજો રાજા ભોજ પછી કયું શાસન ચાલુ થશે? તા પર ગોરી પાછા પછીથી મુઘલ શાસન ચાલુ થઈ ગયું, મુસલમાનોનું રાજ. આક્રાંતાઓએ આક્રમણ કર્યું અને આખો દેશ 200 વર્ષ લગી ને લગભગ 1000 વર્ષ લગી મુઘલોની ગુલામી. અમે એટલા હિન્દુ રાજા, હિન્દુની સ્કૂલો ને હિન્દુ ધર્મ પર એટલા અત્યાચાર કર્યા. હિન્દુઓ સનાતન નષ્ટ કરવા માટે 1000 વર્ષમાં સનાતન નષ્ટ નહીં કરી શક્યા. એ છે આપણી સનાતન સંસ્કૃતિ, એ છે આપણો સનાતન સભ્યતા. જ્યારે નાલંદામાં આગ લગાડી હતી ને તો એવું કહેવાય કે 2 મહિના લગી આગ લાગી હતી. એટલા બધા પુસ્તકો હતા, 2 મહિના લગી. મર્દાને બેઠા કરવાની, વરસાદ પાડવાની આવી તો વિદ્યાઓ, જ્ઞાન લખેલું તો આપણા ધર્મગ્રંથોમાં. પણ આપણા ભાગ્ય એટલા ખરાબ કે આપણને મળ્યું નહીં. સુલતાન અલાઉદ્દીન નામ જો સુલતાન અલાઉદ્દીન થયો, દાવ પર નસરુદ્દીન નસરુદ્દીન રાજા થાય છે. લોડા મોહમ્મદ સઠામ મુગલ રાજાઓ છે. તા પર બડા મોહમ્મદ મોહમ્મદ થાય છે. તા પર સુરખા હોય સુરતના રાજા થાય છે. તે મુરલિંગ તા પર ભયો રાજા થાય છે. ભયો બાવર કયો સોય ની તો આત્મકથા અમે સમાજ વિદ્યામાં લખવાની આવતી હતી કે જે તાવ પર હુમાયું હુમાયુ રાજાનું તમે બધા ઇતિહાસ ભણ્યા છો. તાવ પર કબર આ પછી અકબર રાજા જેના 9 રત્નો હતા, હે ને, જેની જોધાબાઈ જોડે લગ્ન થયેલું, આ ઇતિહાસ ખબર હશે. તાવ પર સલીમ શાહ પછી એનો દીકરો સલીમ, અનારકલીન સલીમ ની વાત આવે છે. શાહજાતીન પર પછી શાહજહાં નામનો રાજા થાય છે. તાવ પર ઔરંગઝેબ ઔરંગઝેબ હિન્દુ અહીંથી રાજાશાહી ખતમ. મને આ કેમ રાજાઓના નામ કયા? માતાજીએ પૂછ્યું કે પ્રભુ એ નિષ્કલંક કલ્કી ભગવાન ક્યારે આવવાના છે? તો હવે ભગવાન બતાવો છે કે કલયુગનો 20મો રાજા જ્યારે દિલ્હીની ગાદી પર બેઠો હશે ને, ઔરંગઝેબ એનું નામ હશે, ત્યારે બુદ્ધ નિષ્કલંક કલ્કી ભગવાન ભારતની ભૂમિ પર આવી જશે. ઔરંગઝેબ થઈ ગયો કે થવાનો? થઈ ગયો. કલ્કી ભગવાન આવી ગયા કે થવાના? હજુ તો આપણે કલયુગમાં કલ્કી ભગવાન આવવાના છે ભાઈ. તો મતલબ શંકર ભગવાન ખોટા છે, આ બધા રાજાઓ ખોટા છે. એવું ક્યાં છે? ક્યારે આયા ભગવાન? ક્યાં આગળ આયા? આજે ક્યાં છે કલ્કી ભગવાન? એના માટેની કથા તો ફરી વાત કરીશું કે જે આગે અવતાર હોએગા ભગવાન કહે છે કે નિષ્કલંક કલ્કી અવતાર ક્યારે આવશે? ઔરંગઝેબ હશે આગે ત્યારે એ અવતાર થશે. બુદ્ધ કલંકી ઈશઠામ નિષ્કલંક બુદ્ધ કલ્કી અવતાર આ સંસારમાં આવશે. અને દેવી તું જેની કથા સાંભળવા મારું છું ને, એ સ્વયં એ સમય આવી રહ્યો છે. ત્યારે તું એની કથા સાંભળી લેજે ને, એના મુખારબિનથી ખુદ સાંભળજે દેવી. માતાજી અચ્છા તો ચલાલી મેં કથા થાય તારે મને મોકલી દેજો. હવે આગળની કથા ઈ થશે ચાલુ, હે ને. આ તો પ્રમાણ માટે પુરાણની વાત કઈ કે કોની કથા છે, કોણ વાત કર્યું છે. તો આજના માટે આટલી સાંભળજો. આજે તો સમય બી ઘણો બધો થઈ ગયો છે. આજે અહીંયા કથાના વિરામ આપીએ છે. અચ્છા કોઈને કંઈ ના સમજ પડી હોય, કોઈને કંઈ પૂછવું હોય તો બિંદાસ પૂછી શકે છે. અને પછી કોઈક વાર પરમાત્માની મહેરથી મળીશું તો અહીંથી આગળની કથા સાંભળીશું. આજના માટે